કપિલ મુનિ તો સમાધિમાં હતા અને આ લોકોએ ત્યાં જઈને ખૂબ ઘોંઘાટ ને બધા શોર બખોર કર્યા અને થોડીક આમ અપશબ્દો પણ કહ્યા કે જો ને ઢોંગ કરે છે વગેરે વગેરે, અમારો ઘોડો ચોરી લાવે. કપિલ મુનિ આંખો ખુલીને જોવા સામે નજર કરીને પેલા લોકો બોઈને ભસ્મ થઈ. એટલે એવો પણ તપસ્યાનો મહાન પ્રભાવ. પણ મુખ્યત્વે કપિલ મુનિ સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા, એ સિવાય ભગવાનનો અવતાર. કપિલ મુનિને ભગવાનનો અવતાર કહેવામાં આવે છે. ખાસ કરીને દેવહૂતિને ઉપદેશ પ્રદાન કરવા માટે એમણે દેવહૂતિના પુત્ર રૂપે ખાસ અવતાર લીધેલો. અને જ્યારે એમના પિતાજીનું મૃત્યુ થયું ત્યારે માતાજી એમની પાસે આવ્યા અને એમને ઉપદેશ આપવા માટેની પ્રાર્થના કરી. અને ત્યારે કપિલ મુનિએ માતાજીને પરમાર્થ જ્ઞાનનો અને ભક્તિનો ઉપદેશ કર્યો. સિદ્ધાનામ, તેથી વિના પ્રયત્ન, કોઈ પ્રકારના પ્રયત્ન વગર જે સિદ્ધ પુરુષો છે અને અધિગત પરમાર્થાનામ, જેમને પરમાર્થ તત્વનું જ્ઞાન છે એવા સિદ્ધ પુરુષો વચ્ચે ભગવાન કહે છે કે હું કપિલ મુનિ છું. પછી આગળ કહે છે 27મા શ્લોકમાં, ઉચ્ચૈશ્રવસમશ્વાનામ વિદ્ધિ મામૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણાં ચ નરાધિપમ. ઉચ્ચૈશ્રવસમ અશ્વાનામ, બધા ઘોડામાં હું ઉચ્ચૈશ્રવસ છું. વિદ્ધિમામ અમૃતોદ્ભવમ, એટલે અમૃતની પ્રાપ્તિ માટે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે ઉત્પન્ન થયો એ ઉચ્ચૈશ્રવસ ઘોડો હું છું. ઐરાવતમ ગજેન્દ્રાણામ, ગજ એટલે હાથીઓમાં પણ જે શ્રેષ્ઠ હાથીઓ છે હું ઐરાવત છું. નરાણામ છે નરાધિપમ, મનુષ્યોની વચ્ચે હું નરાધિપ અર્થાત રાજા છું. કે છે ભાષ્યમાં સમજાવે છે શંકરાચાર્યજી, ઉચ્ચૈશ્રવસમ અશ્વાનામ ઉચ્ચૈશ્રવાહ નામ અશ્વઃ તમ મામ વિદ્ધિ જાનીહિ અમૃતોદ્ભવમ અમૃતનિમિત્તમ અમૃતનિમિત્ત મથનોદ્ભવમ ઐરાવતમ ઈરાવત્યાઃ અપત્યમ ગજેન્દ્રાણામ હસ્તીશ્વરાણામ તમ મામ વિદ્ધિ ઇતિ અનુવર્તતે નરાણામ મનુષ્યાણામ ચ નરાધિપમ રાજાનમ મામ વિદ્ધિ જાનીહિ. ઉચ્ચૈશ્રવસમ અશ્વાના, બધા ઘોડામાં હું ઉચ્ચૈશ્રવસ ઘોડો છું. કહે છે અમૃતોદ્ભવમ, એ મધ્યમ પદરૂપી સમાસ. અમૃત નિમિત્ત મથનોદ્ભવમ, અમૃત માટે જ્યારે સમુદ્રનું મંથન કરવામાં આવ્યું ત્યારે સમુદ્ર એટલે ક્ષીરસાગરનું જ્યારે મંથન કરવામાં આવ્યું ત્યારે જે બધા 14 રત્નો ઉત્પન્ન થયા એનું એક રત્ન હતું ઉચ્ચૈશ્રવસ, ઉડતો ઘોડો. જેવો ઉત્પન્ન થયો ઇન્દ્ર જેવો તરત લઈ લીધો એને, મળે ઉચ્ચૈશ્રવસ ઇન્દ્રનો ઘોડો છે. એવું એક દિવસ એટલો સુંદર ઘોડો હતો કે લક્ષ્મીદેવી એના પર મોહિત થઈ ગયા. એવી કલ્પના કરી શકો છો? એકવાર જ્યારે એ ઘોડા પર બેસીને જ્યારે ઇન્દ્ર ગયા છે વિષ્ણુ ભગવાન મળવા માટે, એટલો ટૂંકમાં એ રીતે પણ સમજાવે કે ઇન્દ્રનું વાહન છે કે પરમાત્માનું વાહન છે. જેવી રીતે શબ્દો આવતા હોય છે ગુરુજીના મુખમાંથી વાહનના રૂપમાં, તે રીતે એ કૂદીને આવતા હોય છે અથવા હવામાં આવતા હોય છે. તે રીતે આ ઘોડો પણ ભગવાનનું વાહન છે. અથવા તો એટલે જે શબ્દો જે છે જે આપણે શાસ્ત્રનું એટલે ઈશ્વરનું જ્ઞાન કરાવનારો છે અથવા એના લઈ આવવાનું માધ્યમ હોય છે, તે રીતે આ ઘોડો પણ એ રીતનો છે. તો ઉચ્ચૈશ્રવસ અમૃત માટે મંથન થતા જે નીકળ્યા રત્નમાંનો ઉચ્ચૈશ્રવસ ભગવાન એ ઉડતો ઘોડો હું છું. ઐરાવત, ઈરાવતી એના પુત્રનું નામ છે ઐરાવત. ગજેન્દ્રાણામ હસ્તીશ્વરાણામ, તો એક બીજી ઉચ્ચૈશ્રવસ
ઘોડા માટે એક શરત લાગી હતી. આપણા ગરુડના માતાજી વિનતા અને એની પછી બીજી શું હતી સપત્ની કદ્રુ. હા, આ બે વચ્ચે શરત લાગી કે ઉચ્ચૈ શ્રોસનો રંગ કેવો છે. એક જણાએ કહ્યું કે વિનતા કહે છે કે સફેદ રંગ છે, કદ્રુ કે એનું પણ એની પૂંછડી કાળી છે. બે વચ્ચે શરત લાગી. શરતમાં જે હારી જાય એને પેલી દાસી થવું પડે. પણ કદ્રુ છે એના બધા પુત્રો સર્પ અને નાગ એના પુત્રો હતા. એના પુત્રોને કહ્યું એટલે એ બધા નાગ જઈને ત્યાં વીંટાળી ગયા એની પૂંછડી પર. પૂંછડી કેવી દેખાય? કાળી દેખાય. વીરતા બિચારી છેતરાઈ ગઈ. ત્યારથી એને એની દાસી બનવું પડ્યું. આવી રીતે તો આવી જાત જતા તુલસીદાસજી આ વસ્તુનો ઉલ્લેખ કરે છે કે લોકો છળ કપટથી કેવી રીતે બીજાઓને આવી રીતે છેતરતા હોય છે અને બીજાને કેવું દુઃખ ઉત્પન્ન કરતા હોય છે. તેમ કઈ આ બધું કરતી હતી છળ કપટથી એના સંદર્ભની અંદર કહેવામાં આવે છે. એટલે સમજાવે પછી આવીને કહીએ ને કે તું આ બધું ના કરીશ ને તો કેટલું દુઃખ ભોગવવું પડે છે વગેરે વગેરે. પછી આ ઐરાવત એ સફેદ હાથી છે. હાથી સફેદ કેમ થઈ ગયો? એ ખરેખર ઐરાવતને પણ એક આ સમુદ્રનું મંથન થયું એમાં ઐરાવત પણ એક રીતે નિમિત્ત બની ગયો. એવું કહેવાય છે કે કોઈ કે દેવ કન્યાઓએ એક સુંદર માળા દુર્વાસા ઋષિને આપી. દુર્વાસા ઋષિ ઇન્દ્રના દરબારમાં ગયા છે, એમણે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્રનો તો હાથી એનું વાહન ઇન્દ્રએ ઐરાવતને આપી. એવી સુંદર માળા હતી અને એવા સુગંધિત પુષ્પો એમાં હશે કે ખૂબ બધા ભ્રમરો અને મધમાખીઓ બધું ખૂબ ભેગું થયું એટલે પહેરેલું. એટલે બિચારા આ હીરાવતને બહુ તકલીફ પડવા માંડી કે માખીઓ ખૂબ આ માંડી એને ત્રાસી ગયો એમના ડંકાથી. એ છેવડે હીરાવતે માળા તોડી નાખે. જેને જેવી એવી દુર્વાસા ઋષિને ખબર પડી કે આ પ્રકારે મારી માળાનો થયું છે, બહુ ગુસ્સે થઈ ગયા. એમણે હીરાવત નથી પણ એમણે ઇન્દ્રને શાપ આપ્યો. કારણ કે ઇન્દ્રએ માળા હીરાવતને આપી દીધી. એટલે દુર્વાસા ઋષિઓમાં અપમાન લાગ્યું. એટલે ઇન્દ્રને બધા દેવતાઓને શાપ આપી દો કે તમે નિસ્તેજ બની જશો, તમે વૃદ્ધ બની જશો, તમારું બધું તમારી યુવાની તેજ જતું રહેશે. એટલે બિચારાઓ એવા બની ગયા. પછી પણ કરવું શું હવે? તો દુર્વાસા ઋષિએ કહ્યું કે એક જ રીત છે, આજે તમારે યુવાન થવું હોય, તમારું તેજ પાછું લાવવું હોય તો સમુદ્ર મંથન કરો ક્ષીરસાગરનું, એમાંથી અમૃત નીકળશે, એને તમે વળી તમારી પાછી યુવાની પ્રાપ્ત કરી શકશો. એટલા મંથન થયું. પણ જયારે ઐરાવતે જોયું કે આ તો મારે કારણે આવો શાપ, ઘણા સમય સુધી એ લોકો બહુ નિસ્તેજ રહ્યા, તો હીરાવતને બહુ દુઃખ થયું. અંદરથી એ ક્ષીરસાગરની અંદર જતો રહ્યો, તપશ્ચર્યા કરે ભગવાનની, અને એટલામાં સફેદ થઈ ગયો કદાચ. એટલે હીરાવત કહો છે સફેદ હાથી છે. અને સાથે સાથે એમ કહેવાય હીરાવત, આમ તો હીરાવતીનો પુત્ર કહેવાય છે, પણ હીરાવતનો પણ જન્મ એટલે એની પણ ઉદ્ભવ એ રીતે સમુદ્ર મંથન દરમિયાન થયો. એ પણ 14 રત્નોમાંનો એક રત્ન છે. તો સફેદ કેમ છે? કદાચ એને ક્ષીરસાગરની અંદર બહુ લાંબો સમય તપશ્ચર્યા કરી, કદાચ એનો રંગ ત્યાં બદલાઈ ગયો હોય, ગમે તે હોય. પણ બધા એક ગજ એટલે હાથી, શ્રેષ્ઠ હાથીઓને ગજેન્દ્ર કહેવાય, એવાની વચ્ચે પણ ભગવાન કહે છે કે હું ઐરાવત છું, અર્થાત ઐરાવત મારી વિભૂતિ છે. હસ્તીશ્વરાણામ નરાણામ ચ નરાધિપમ, બધા મનુષ્યમાં હું નરાધિપ એટલે કે રાજા છું. આ રાજા ભગવાનની વિભૂતિ છે, રાજા જ કહેવાય. રંજનાત રાજા. રાજા કોને કહેવાય? જે પ્રજાને રંજન અર્થાત મનોરંજન કે પ્રજાને હંમેશા ખુશ રાખે. રાજાના ખાસ બે મુખ્ય કાર્ય છે. એક તો પ્રજાને હંમેશા સુખી રાખવી, અને બીજું કે પ્રજા કોઈ ધર્મથી ઉન્માર્ગે જતી હોય તો એને સન્માર્ગે લાવવી, એ પણ રાજાનું કાર્ય છે. બે રીતે રાજા પોતે ધર્મનું અનુષ્ઠાન કરે અને એ રીતે પ્રજા માટે દાખલો બેસાડે, જેથી પ્રજા ધર્મનું પાલન કરવા માટે પ્રેરાય. સાથે રાજા બીજું કરે દંડ. જ્યારે એમ લાગે કે પ્રજા તો કાયદાનું પાલન થતું નથી અને લોકો અધર્મનો માર્ગ લે છે, તો દંડથી પણ એ પ્રજાને ધર્મના માર્ગ લાવવી, એ પણ રાજાનું કાર્ય છે. ઉપરાંત સારી રીતે રાજ્ય કરીને બધી પ્રજાને ખુશ, રંજનાત, બધી પ્રજાને રંજન કરવી, ખુશ કરવી, આ રાજાનું કામ છે. હંમેશા રાજા એટલે રાજ તે જેનામાં વિશિષ્ટ પ્રકારનું તેજ હોય એને પણ રાજા કહેવામાં આવે છે. સામાન્ય તમે જુઓ જે રાજાઓ હોય છે, જે ખાસ અમુક કુળમાં ગમે જે કુળના જે હોય છે બધા ઉતરી આવેલા, કંઈક એમનામાં વિશિષ્ટતા હોય જ છે, કોઈક પ્રકારનું તેજ, કારણ કે એ પ્રકારના સત્કર્મના કારણે એમને આ પ્રકારનું પદ પ્રાપ્ત થતું હોય. અને ભગવાન કહે છે કે બધા મનુષ્યોમાં પણ રાજામાં
મારી વિભૂતિ ખાસ વિશેષ પ્રકારે અભિવ્યક્ત થાય છે માટે નરાણામ છે નરાધિપમ, બધા મનુષ્યમાં હું નરાધિપ અર્થાત રાજા છું. પછી આગળ કહે છે 28મા શ્લોકમાં આયુધાનામહં વજ્રમ ધેનૂનામસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ. આયુધાનામ અહમ વજ્રમ, બધા આયુધોમાં હું વજ્ર છું. ધેનુ નામ અસ્મિ કામધુક, બધી ગાયોમાં હું કામધેનુ છું. પ્રજનશ્ચાસ્મિ કંદર્પ, હું પ્રજન કરનારામાં હું કંદર્પ છું. સર્પાણામ અસ્મિ વાસુકી, અને બધા સર્પમાં હું વાસુકી છું. જો ભાષ્યમાં કહે છે શંકરાચાર્યજી આયુધાનામ અહમ વજ્રમ દધીચ્યસ્તિ સંભવમ ધેનૂનામ દોગ્ધ્રીણામ અસ્મિ કામધુક વસિષ્ઠસ્ય સર્વકામાનામ દોગ્ધ્રી સામાન્યા વા કામધુક પ્રજનઃ પ્રજનયિતા અસ્મિ કંદર્પઃ કામઃ સર્પાણામ સર્વભેદાનામ અસ્મિ વાસુકિઃ સર્પરાજઃ. આયુધાન, બધા આયુધોમાં હું વજ્ર છું. એ જમાનામાં જે આયુધો હતા, વજ્ર કેવું છે? અમોઘ, ક્યારે પણ એ નિષ્ફળ ન જાય, અમોઘ વજ્ર. દધીચી અસ્થિ સંભવમ, કારણ કે એનો સંભવ ક્યાં થયો? દધીચીના અસ્થિમાંથી. દધીચી ઋષિની તપશ્ચર્યા, કેટલી મહાન તપશ્ચર્યા એમણે કરેલી, એને કારણે ખૂબ જ તેજસ્વી, અને બધું એમનું તેજ એવું કહેવાય છે જયારે તપશ્ચર્યા કરવામાં આવે ત્યારે છેવટે પ્રાણ હાડકામાં જઈને વસતો હોય છે. કારણ કે બીજી કોઈ રીતે પોષણ ન મળતું હોય ત્યારે પ્રાણ ચાલુ રહેતો હોય, બધો એની બધી શક્તિ હાડકામાં જ રહેતી હોય. એટલે દધીચી ઋષિ એવી મહાન તપશ્ચર્યા કરેલી, બધું એનું તેજ બધું છે એમના હાડકામાં આવ્યું. વળી પાછું વારંવાર દેવતાઓને તો મુશ્કેલી પડતી હોય છે. વૃત્રાસુરનો જયારે જન્મ થયો અને ખાસ ઇન્દ્રનો વધ કરવા માટેનો જન્મ થયો હતો, પણ એના પિતાજીએ જયારે એના ઉત્પત્તિ માટે યાગ કર્યો ત્યારે જે પંડિતો હતા એ બધા જે વેદ મંત્રોચ્ચાર કરતા મંત્રોચ્ચાર ખોટો કર્યો, ખોટી જગ્યાએ ભાર આપ્યો. ઇન્દ્ર શત્રુ, અને તેથી ઇન્દ્રના શત્રુને બદલે ઇન્દ્ર જેનો શત્રુ છે એવો ઉત્પન્ન થયો ટૂંકમાં. એટલે ઇન્દ્ર એને મારનારો નીવડ્યો છેવટે, છતાં આ વૃત્રાસુરનો કોઈ વધ કરી શકે એમ હતું નહીં. અને તેથી જયારે ભગવાન નારાયણ પાસે ગયા, કહ્યું કે દધીચ ઋષિના હાડકામાંથી તમે જયારે અસ્ત્ર બનાવશો ત્યારે જ એનો નાશ થઈ શકશે. દેવતાઓ કેવા હશે, કોઈની પાસે જઈને કહેવું કે આપના હાડકા અમને આપો. પણ દધીચ ઋષિ કેટલા બધા પ્રેમાળ, કેટલા કરુણામય હતા, જાણી ગયા કે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં, મારો આ દેહ જો આવી રીતે સેવામાં ઉપયોગી થતો હોય તો પછી એથી વધારેનો શ્રેષ્ઠ ઉપયોગ શું, મારે જીવવાનો કોઈ અર્થ નથી. અને તેથી એમણે પોતાનો પ્રાણ યોગ બળથી ત્યાગી દીધો અને એમના હાડકામાંથી વજ્ર બનાવવામાં આવ્યું. અચ્છા, એમ પણ કહેવાય છે કે દેવતાઓ બધા અસ્ત્રો છે ને એ બધા દધીચ ઋષિને સોંપીને ગયા. એટલે રાક્ષસો આવીને એમને હેરાન કરે એ માટે દધીચ ઋષિ બધા અસ્ત્રો પી ગયા. એટલા માટે એમના હાડકાની અંદર એટલા માટે એમના હાડકામાંથી આ વજ્ર બનાવ્યો. એ પણ કથા છે. ટૂંકમાં વજ્ર અમોઘ, વજ્ર એટલે કે આપણે વીજળીના કડાકા થાય છે પણ વજ્ર કહેવામાં આવે છે. એટલે એના વીજળીના કડાકા જેવું એનું આ અસ્ત્ર હોય છે, જે અમોઘ હોય છે. એટલે ભગવાન આયુધાનામ અહમ વજ્રમ દધીચી અસ્થિ સંભવમ, આ દધીચ ઋષિના અસ્થિમાંથી એટલે કે હાડકામાંથી એનો સંભવ થયો છે એવું આ વજ્ર એ હું છું. ધેનુ નામ, ધેનુ એટલે દોગ્ધ્રી નામ, તો દૂધ આપનારી જે છે ગાયો, એમાં હું કામધુક, કામમ દોગ્ધીથી કામધુક. આમ ગાય તો દૂધ આપણને આપે ને, દૂધ દોઈ શકીએ, પણ જે કામની કામનાઓ દોઈ શકીએ
કામનાઓ જેમાંથી દોઈ શકીએ એનું નામ છે કામધુક, અર્થાત બધી જ કામનાઓ પૂરી કરનારી ગાય છે એનું નામ કામધુક અથવા કામધેનુ. વસિષ્ઠસ્ય સર્વ કામાનામ દોગ્ધ્રી, એટલે ભગવાન જયારે એમ કહે છે કે ધેનુ નામ અસ્મિ કામધુક, બધી ગાયમાં હું કામધેનુ છું. કઈ કામધેનુ હશે? ક્યાં તો વસિષ્ઠ ઋષિ, એ પણ આ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલું રત્ન હતું. કામધેનુ પણ સમુદ્ર મંથન, 14 રત્નો હતા સમુદ્ર મંથનમાં બધા છે. લક્ષ્મી પ્રાપ્ત થયેલા એમાંથી. કૌસ્તુભ, પારિજાતક એટલે એ પણ કલ્પ વૃક્ષ, બધી ઈચ્છાઓ પૂર્ણ કરનારું વૃક્ષ. સુરા એટલે શું? સુરા એ પણ પ્રાપ્ત થયેલી આમાંથી. એ બધું અસુરને આપવામાં આવે આ બધી વસ્તુઓ, એટલે જયારે વહેંચણી કરવામાં આવે બધા રત્નોની. આ સુરા વગેરે કોને આપવામાં આવે? અસુરને આપવામાં આવે સુરા. ધન્વંતરી છેવટે ઉત્પન્ન થયા એ કુંભ લઈને. ચંદ્રમા પણ અમોનો એક રત્ન છે. ગાવ કામદુધા, કામધેનુઓ ઉત્પન્ન થઈ એટલે કામધેનુ. સુરેશ્વર ગજ ઐરાવત ઉત્પન્ન થયો, જે ઇન્દ્રનું વાહન છે. રંભાદિ દેવાંગના, બધી અપ્સરાઓ, રંભાદિ વગેરે અપ્સરાઓ પણ આ સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ. અશ્વ સપ્તમુખ, આ ઉચ્ચશ્રેષ્ઠ કેવો છે? 7 મોહવાળો હાથી. આ અશ્વ 7 જેના મુખ છે એવું આ અશ્વ છે, એવું ઘોડો ઉચ્ચૈશ્વાસ. વિષ પણ ઉત્પન્ન થયો. હરિધનુ, શાંગ ધન્મ, શાંગ જે ભગવાનનું ધનુષ્ય છે એ પણ આમાંથી ઉત્પન્ન થયો. શંખ, ભગવાનનો શંખ છે પાંચજન્ય, એ પણ આમાંથી ઉત્પન્ન થયો. અમૃતમ, અમૃત પણ એમાંથી ઉત્પન્ન થયો. અંબુધે રત્નાની ચતુર્દશ પ્રતિદિનમ કુર્યુ સદા મંગલમ, આ 14 રત્નોનું સ્મરણ પણ મંગળ કરનારું છે. તેથી કામધેનુ પણ આ રીતે દેવ અને અસુરોના આ પ્રકારના મંથનો ઉત્પન્ન થયા. મહાત્માઓ ઘણી વાર સમજાવતો કે આપણે જયારે મંથન કરતા હોઈએ, આજે સમુદ્ર મંથન, સમુદ્ર એટલે અથવા તો આ ક્ષીરસાગરનું મંથન, એ તો દૂધનો સાગર છે, દૂધ શ્વેત છે. આપણું મન જે છે એ પણ સત્વગુણમાંથી બનેલું હોવાના કારણે એને પણ ક્ષીરસાગર સરખાવી શકાય. એનું મંથન કરવાની જરૂર છે. એમાં દેવતાઓ અને અસુરો બંને રહેલા છે. આમ દેવતા દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. જયારે આવી રીતે મન વડે મંથન કરવામાં આવે, વિવેક બુદ્ધિ જે છે એ જયારે એનો રવૈયો બને, અને શાસ્ત્રની મદદથી જયારે આ રીતે મંથન કરવામાં આવે વિવેક બુદ્ધિથી, ત્યારે શું ઉત્પન્ન થાય? અમૃત, છેવટામાંથી જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે આ વિવેકને કારણે શાસ્ત્રના આધાર પર અને આચાર્યનો ઉપદેશ જયારે વિવેકપૂર્વક આપણા મનનું મંથન કરવામાં આવે ત્યારે એમાંથી આ રીતે અમૃત ઉત્પન્ન થાય. અમૃત ઉત્પન્ન થાય કે આવી રીતે જ્ઞાન ઉત્પન્ન થાય પહેલા ઘણા રત્નો ઉત્પન્ન થાય. હવે રત્નો જે કયા છે એ ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થતી હોય. એ સાધકોને ઘણી વાર કામધેનુ પણ એક સિદ્ધિ છે. કામધેનુ અર્થાત જે કામના કરીએ સંકલ્પ કરીએ પૂરી કરનારી. કે ભાઈ કલ્પ વૃક્ષ એ પણ એવો છે, વૃક્ષ છે જે સર્વ સંકલ્પો પૂરા કરે. એટલે આવી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય કે સાધકના પછી મનમાં સંકલ્પ જન્મે પૂરો થાય, સંકલ્પ જન્મે પૂરો થાય. જેમ મન આપણું સાત્વિક થતું જાય, ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત થતો જાય, તેમ તો હવે સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ જાય. તે વખતે આ બધા આપણે દૂર રહેવું છે. કે અમૃત ક્યારે પ્રાપ્ત થાય? ત્યાં અટકી પડીએ, એ સિદ્ધિઓ અટકી પડીએ તો અમૃત પ્રાપ્ત ના થાય. એ સિદ્ધિઓ આવે વહેંચી દે, બધી આ બધી સિદ્ધિઓ વહેંચી દેવામાં આવે. કામધેનુ વસિષ્ઠને આપવામાં આવે, ઐરાવત ઉચ્ચૈશ્રવસ ઇન્દ્રને આપવામાં આવે, વગેરે વગેરે. શ્રી લક્ષ્મીદેવી નારાયણને આપવામાં આવ્યા. કલ્પ વૃક્ષ પણ ત્યાં સ્વર્ગમાં આપવામાં આવ્યું. આમ આ બધી સિદ્ધિઓ છે એને વહેંચી દેવી જોઈએ. પતંજલિ મહર્ષિ કહે છે કે યોગીની સિદ્ધિઓ પ્રાપ્ત થાય એ ઘણી વાર આવી રીતે વિઘ્નરૂપ બનતી હોય. કારણ કે આ આકર્ષણ આપણામાં પેલું મૂળ તો સ્વાભાવિક આકર્ષણ રહેલું છે સિદ્ધિઓ માટે. આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય માણસ આકર્ષાઈ જાય અને ત્યાં અટકી પડે. એમાંથી ઝેર પણ નીકળે. છેલ્લે આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થયા પછી એક વસ્તુ નીકળવાની બાકી છે. કયું? પેલો અહંકાર. એ છેલ્લે એનું ઝેર ઓકીને પછી છેવટે એમાંથી એ જાય ત્યાર પછી અમૃત પ્રાપ્ત થાય. આવી રીતે ક્ષીરસાગરનું મંથન, એમાં એટલા બધા જે રત્નો છે. ઉચ્ચૈશ્રવસ પણ રત્ન છે, ઐરાવત પણ રત્ન છે, કામધેનુ પણ રત્ન છે. ભગવાન કહે છે કે અમારી વિભૂતિ છે, બધી ગાયોમાં હું કામધુક છું. વસિષ્ઠસ્ય
સર્વ કામાનામ દોગ્ધ્રી, વશિષ્ઠ ઋષિ પાસે સર્વ કામનાઓ પૂર્ણ કરનાર જે કામધેનુ હતી, જેને કારણે વિશ્વામિત્ર ઋષિ લુભાયા અને જે ઘણું બધું યુદ્ધ, ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ, ઘણી કથા, એ કામધેનુ હું છું. સામાન્ય કામધુ અથવા કામધેનુ એટલે સામાન્ય રીતે સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારી જે કામધેનુ છે તે હું છું. કાં તો વશિષ્ઠ પાસે હતી તે કે ભાઈ કામધેનુ સામાન્યતયા એ હું છું. આમ કામધેનુ. પછી પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. પ્રજન કામાનામ મધ્યે પ્રજન પ્રજનયિતા પુત્રોત્પત્ત્યર્થ યહ કંદર્પ કામ સોહમસ્મિ. અનેક બધી પ્રજન પણ કામના છે, કંદર્પ. પણ બધી કામનાઓમાં હું પ્રજન છું. ભગવાને કહ્યું 7મા અધ્યાયમાં, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, આ મનુષ્યની અંદર હું કામ છું. ભગવાન પોતાને કામ કહે છે. તો કયો કામ? ધર્મ અવિરુદ્ધ. જે ધર્મથી વિરુદ્ધ ના હોય એ કામ હું છું. એટલે આમ તો પ્રજન એટલે કામ પ્રજોત્પત્તિ માટે. પછી પ્રજોત્પત્તિ જ્યારે પણ ધર્મના હેતુથી થઈ હોય, એટલે આપણે ત્યાં આ પ્રકારની કલ્પના છે. કલ્પના એટલે કે આ પ્રકારનો આદર્શ છે. કલ્પના ના કહેવાય, પણ આપણા સમાજની અંદર આ પ્રકારનો એક આદર્શ છે કે પતિ અને પત્ની એટલે સ્ત્રી અને પુરુષનું જોડાણ શેમાં થતું હોય છે? પ્રજાની ઉત્પત્તિ કરવા માટે. એ સિવાય નહીં. આમ ભોગ માટે બેનો સંયોગ નથી, માત્ર પ્રજાતંતુમાં વ્યચ્છેદથી, આ પ્રજાતંતુનો ઉચ્છેદ ન થાય એ માટે જ સ્ત્રી અને પુરુષનો સંયોગ હોય. એ પણ ધર્મના આધારે હોય તો ભગવાન કહે છે કે એ કામ હું છું. એને પ્રજન કહેવામાં આવે છે. ટૂંકમાં પુત્રોત્પત્ત્યર્થ કંદર્પ કામ, ધર્મથી વિરુદ્ધ ના હોય, પુત્રની ઉત્પત્તિ માટે જે હોય, પુત્ર એટલે સંતાનની ઉત્પત્તિ માટે જે હોય એવો જે કામ છે એ પ્રજન એને કહેવામાં આવે. આ શાસ્ત્રમાં પુત્ર સિવાય મને કે દેખાતું નથી જ્યાં વાંચીએ ત્યારે, પણ એનો અર્થ આપણે લક્ષણાવૃત્તિથી કરવાનો. પુત્ર એટલે કે સંતાન. પ્રજનશ્ચ ચકાર તું અર્થ, ચકાર તું અર્થ. પ્રજન પ્રજનસ્તુ કંદર્પ, પ્રજનસ્તુ અસ્મિ કંદર્પ. તું રતિમાત્ર હેતુ કામ વ્યાવૃત્યર્થ. ટૂંકમાં માત્ર ભોગ માટે જે કામ હોય એ નહીં, પણ આ ધર્મ માટે જે કામ છે. કારણ કે એ પ્રકારની જો આપણી શુદ્ધ સંતતિ જળવાઈ રહે, કારણ કે જે પ્રકારનું કારણ હોય એ પ્રકારનું કાર્ય જન્મતો હોય. આમ કારણ જો શુદ્ધ હોય તો કાર્ય પણ એ પ્રકારનું ઉત્કૃષ્ટ જન્મે. અને તેથી ઉત્કૃષ્ટ સંતતિ પ્રાપ્ત થાય એ ત્યારે જ થાય જ્યારે સ્ત્રી અને પુરુષના સંયોગની પાછળ પણ આ પ્રકારની ઉત્કૃષ્ટ ભાવના હોય તો સંતતિ પણ ઉત્કૃષ્ટ હોય. આવી જાતનો એક આદર્શ હતો ઋષિમુનિઓનો. એટલે આપણે ત્યાં ઋષિમુનિઓ બધાએ પણ હંમેશા ગ્રહસ્થ, એ હંમેશા પૂછતા હોય કે સ્વામી ઋષિઓ ગ્રહસ્થ હતા, પણ છતાં પણ એમનામાં એ ક્યારેય પણ એમનો જે ભોગમય ન હતો. એમનું જે હંમેશા કેવું હતું? ધર્મમય. તો બહુ મુશ્કેલ વસ્તુ છે. માણસ સ્ત્રી અને બંને પરણેલા હોય છતાં પણ ભોગમય જીવન ના હોવું, એના માટે ખૂબ જ આત્મસંયમ વગેરેની આવશ્યકતા છે. એવા યોગી પુરુષો હોવાને કારણે એમની સંતતિ હતી એ પણ બહુ ઉત્કૃષ્ટ હતી. જેમ જેમ પછી એની અંદર આ ભોગ વૃત્તિ વધતી ગઈ તેમ તેમ પછી ધીમે ધીમે પ્રજા જાત જાતની ઉત્પન્ન થવા માંડી. જાતના વર્ણ સંકર અનેક વસ્તુ ઉત્પન્ન થવા માંડી. એટલે અત્યારે જે છે તે છે, એનું કારણ છે અધર્મને કારણે છે. પણ એટલે કંદર્પ ટૂંકમાં આ પણ ભગવાન કે છે મારી વિભૂતિ છે. ટૂંકમાં આપણા શાસ્ત્રોની અંદર આનો કોઈ તિરસ્કાર નથી કરવામાં આવતો, અને આંખ આડા કાન કરવામાં, સીધે સીધી આની ચર્ચા પણ કરવામાં આવતી છે ઉપનિષદોની અંદર પણ. કારણ કે એ પણ જીવન જ છે, અગત્યનો વ્યવહાર છે. અને માટે ઋષિમુનિઓ એની પણ ચર્ચા કરતા હોય છે. પ્રજશ્ચાસ્મિ કંદર્પ. પ્રજન એટલે પ્રજયિતા. જે કંદર્પ છે, જે સર્વનું પ્રજન કરનારો છે, ભગવાન કે છે મારી વિભૂતિ છે. એ ન હોત તો આપણી સંતતિ હોય જ ન શકત, અને તો સંસાર ચાલી ન શકે. હોત માટે એમાં ભગવાનની વિભૂતિ છે. સર્પાણામ અસ્મિ વાસુકી. સર્પાણામ સર્પભેદાનામ. જાત જાતના સર્પ અને નાગ બે પ્રકારના એ હોય છે. જે એમાં સર્પ જે છે સર્પભેદાનામ. અસ્મિ વાસુકી સર્પરાજ હૈ. સર્પાશ્ચ નાગાશ્ચ જાતિ ભેદાત વિદ્યંતે. એક સર્પ છે અને બીજા નાગ છે. એ બધા સર્પની મધ્યે એમનો રાજા વાસુકી છું. અને એટલા માટે એની નિયુક્તિ કરવામાં આવી મંથન કરવા માટે. મંથન કરવા માટે વાસુકીની નિયુક્તિ કરવામાં આવી ક્ષીરસાગરમાં. તો હવે દેવતાઓ કહ્યું કે અમે એના મુખ તરફ રહીશું. ભગવાને પહેલેથી કહી જ રાખેલું એમને
કે તમે જે કરશો એના કરતા ઉલટું જ પેલા કરવા માંગશે અસુરો. દેવતાએ પહેલેથી અસુરોને કહ્યું કે અમે બી આ વાસુકીનો મોહ છે એ તરફ લઈશું, તમે પૂછડું દો. તો તરત અસુરોને વહેમ પડ્યો કે આ દેવતાઓ આવું કેમ કરતા હશે? તો કે ના, તમે પૂછડું દો, અમે એનું મોકલાઈશું. પછી જયારે મંથન થવા મળે તો વાસુકી તો આમ સતત હાંફવા માંડ્યો, અને એનો જે શ્વાસ નીકળે તો એકદમ ઝેર વાળો શ્વાસ હોય. દેવતા અસુરો બિચારા બહુ સખત ત્રાસ પામી ગયા નથી. પણ ટૂંકમાં અસુરો એ પસંદ કર્યું વાસુકી, જેને કારણે સમુદ્રનું મંથન થયું. ભગવાન કહે છે કે મારી વિભૂતિ છે વાસુકી. પછી આગળ કહે છે 29મા શ્લોકમાં, અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદસામહં પિતॄણામર્યમા ચાસ્મે યમઃ સંયમતામહં. બધા પિતરોમાં હું અર્યમા છું, બધું સંયમન કરનારો હું યમરાજ છું, બધા દૈત્યોમાં હું પ્રહલાદ છું, અને ગણતરી કરનારામાં હું કાલ છું. ભગવાન કહે છે ભાષ્યમાં કહે છે, અનંતશ્ચાસ્મિ નાગાનામ નાગ વિશેષાણામ નાગરાજશ્ચ અસ્મિ વરુણઃ યાદસામહં અબ્દેવતાનાં રાજા અહં પિતॄણામ અર્યમા નામ પિતૃરાજશ્ચ અસ્મિ યમઃ સંયમતામ સંયમનમ કુર્વતામ અહમ પિતॄણામ અર્યમા ચ અસ્મિ. આપણા પિતૃણામ મધ્ય અર્યમા નામ, પિતૃઓ 7 પિતૃઓ કહેવાય છે. એમાં અર્યમા એ બધા એમનો રાજા છે. એના માટે બધા પિતૃઓ ભગવાન છું અર્યમા છું. વરુણ યાદસામ. યાદસ કોને કહો? યાદસામ અબદેવતાનામ મધ્ય અબદેવતાનામ. યાદસ શબ્દનો અર્થ કર્યો દેવતાઓના જે રાજાઓ છે, એટલે જળના જે દેવતાઓ છે એ જળના દેવતામાં હું વરુણ છું. અથવા યાદસ શબ્દનો અર્થ જલચરાણામ મધ્યે. યાદસ શબ્દનો અર્થ જલચર, જે પ્રાણીઓ હોય છે એનું નામ યાદસ. યાદસામ વરુણહમ. આ જળચર જે પ્રાણીઓ છે એમની મધ્ય એમનો રાજા. એ જળચર પ્રાણી નથી, વરુણ કોણ છે? એ બધાનો રાજા છે. એટલે છઠ્ઠી વિભક્તિ છે. એટલા માટે શંકરાચાર્ય જે અબદેવતાના મધ્યમ કહ્યું કે જળના જે દેવતાઓ છે એમની મધ્ય હું વરુણ છું. તો યાદસ શબ્દનો અર્થ થાય છે જળચર પ્રાણીઓ. તો જળચર પ્રાણીનો હું રાજા છું વરુણ. વરુણ એ પણ બહુ જ પ્રતાપી. આમ એક વખત તો વરુણ દેવતા ઇન્દ્ર કરતા પણ શ્રેષ્ઠ. વેદની અંદર વરુણનું બહુ મહાન સ્થાન છે, અને વરુણ માટેના ખૂબ બધા સૂક્તો છે. બહુ જ પ્રતાપી દેવતાઓના રાજા વરુણ. એટલે કહે છે ને મુખાદ ઇન્દ્રશ્ચાગ્નિશ્ચ, પુરુષ સૂક્તમાં કહે છે ને મુખમાંથી ઇન્દ્ર અને અગ્નિનો જન્મ થયો. આમ તો ભગવાન મુખમાંથી ઇન્દ્રનો ને અગ્નિ તો આપણે જાણીએ છીએ, અગ્નિ તો ભગવાનનું મુખ છે, માટે ભગવાનના મુખમાંથી અગ્નિનો જન્મ થાય સમજાય. અગ્નિ તો બધી વસ્તુઓનો આહાર કરનારો છે, એટલે આહાર કરનાર હોવાના કારણે એને મુખ કહેવાય, માટે ભગવાનનું મુખ છે. પણ ઇન્દ્રનો જન્મ ભગવાનના મુખમાંથી ક્યાંથી થયો? એવું કથા આવતી નથી. એમ કહી શકાય કે મુખ એ ઉત્તમાંગ હોવાને કારણે, ઇન્દ્ર દેવતાઓનો રાજા હોવાના કારણે ઇન્દ્રનો જન્મ મુખમાંથી થયો હોય, અથવા ઇન્દ્ર શબ્દનો અર્થ વરુણ કરી શકાય. અને વરુણ જે જળનો રાજા છે એનો જન્મ ભગવાનના મુખમાંથી થયો. ખૂબ પ્રતાપી રાજા, અને પહેલા તો વરુણની સૌથી શ્રેષ્ઠ દેવતા હતા, અને એમની પૂજા એમના ખૂબ બધા સૂક્તો છે. એટલે ભગવાન વરુણ એ હું એ મારી વિભૂતિ છે. હા, વરુણો યાદ સામહમ. એ તો થઈ ગયો. અચ્છા, અનંતશ્ચાસ્મિ નાગાનામ. અનંતશ્ચાસ્મિ નાગાનામ, બધા નાગમાં હું અનંત છું. અચ્છા, કેટલી એમની કેટલી ફેણ છે? 1000 એમના મસ્તક છે. દરેક મસ્તકમાં 2 એમની જીભ છે. 2000 એમની જીભ છે. એ ભગવાનના મહાન ભક્ત છે, ભગવાનની શૈયા છે, ભગવાનની સત સેવા કરનારા છે, ભગવાનના ગુણગાન કરનારા છે.
એવું કહે છે તુલસીદાસજી મહારાજ. એને પુરાણોમાં કહે છે કે આ એટલા મહાન ભક્ત છે કે પોતાને 1000 મુખથી અને 2000 જીહ્વાથી સદ ભગવાનનું ગુણગાન કર્યા કરતા. તો ભગવાનનો ગુણ અંત આવતો નથી, પણ ભગવાનના મહાન ભક્ત છે. ભગવાન અંશ પણ કહેવાય છે, અનંત. અને તેથી ભગવાન સાથે હંમેશા અવતાર પણ લેનારા છે. લક્ષ્મણ હોય કે બલરામ હોય, આ બધા અનંત એટલે કે શેષનાગના અવતાર છે અને ભગવાનના અંશ અવતાર પણ કહેવાય છે. આમ ભગવાનની શૈયા છે. ભગવાન શેના પર વિરાજમાન છે? અનંત પર વિરાજમાન છે. કારણ કે ભગવાનનું પણ અધિષ્ઠાન, ટૂંકમાં સમગ્ર જગતનું ભગવાન જેના પર વિરાજમાન હોય શું કે અધિષ્ઠાન કહેવાય. ભગવાનના આશ્રય આપનારા, સગુણ બ્રહ્મને આશ્રય આપનારા, સગુણ બ્રહ્મનું પણ અધિષ્ઠાન કોણ છે? અનંત. જેનો અંત નથી, અનંત. એને શું કહે છે? શેષ. એને સમજાવે કે આ સમગ્ર જગતનો પ્રલય થઈ જાય ત્યારે પણ જેનો પ્રલય ના થાય શું કહેવાય? શેષ. આમ જગતમાં બધી વસ્તુનો પ્રલય થાય, પરંતુ જગતનું અધિષ્ઠાન જે છે પરમાત્મા, એનું ક્યારેય પણ લય ન થાય, શેષ બચી જાય. આ બધા વિભાગ કરતા કરતા જે શેષ બચે નામ છે શેષ. કારણ કે એ કેવું છે? શેષ કેવું છે? જેનો વિભાગ ન થાય, જે અવ્યય છે, અવિનાશી છે. આમ શેષનાગ જે ભગવાનની શૈયા છે એ જે અનંત તત્વ છે અને સમગ્ર જગતની ઉત્પત્તિ સ્થિતિ લય આ બધી પ્રક્રિયાઓ પણ જે હંમેશા નિર્વિકાર અવિનાશી છે, જે શેષ છે, એને પણ શેષ કહેવામાં આવે છે. અને આમ એને નાગ રૂપે આખી સમગ્ર પૃથ્વી વગેરે ધારણ કરનાર છે. એ નાગ રૂપે એમને ત્યાં આગળ આવી રીતે બતાવવામાં આવ્યા છે. અને ભગવાનનો અંશ પણ ગણાય છે, ભગવાન સાથે અવતાર ધારણ કરનારા હોય છે. એટલે ભગવાન કહે છે કે અનંતશ્ચાસ્મિ નાગાનામ, બધા નાગમાં હું અનંત છું. યાદસામ, બધા યાદસમાં હું વરુણ છું. ચાલે. પિતૃણામ અર્યમા અને યમઃ સંયમતામ, સંયમનમ કુર્વતામ અહમ યમઃ. તો આપણે કયો શ્લોક વાંચ્યો? અચ્છા, એ જ વાંચ્યો. હા, એ ખબર ના પડે. અચ્છા, યમઃ સંયમતામ. એક લીટી આમ થઈ ગઈ, ઉપરની લીટી રહી ગઈ, નીચેની લીટી આવી ગઈ. અચ્છા, યમઃ સંયમતામ અહમ ચાલે છે? નથી ચાલતું. હા, ચાલે છે. અચ્છા, એટલે સંયમમ, સંયમ કોને કહેવાય? ધર્માધર્મ ફલદાને અનુગ્રહમ નિગ્રહમ ચ કુર્વતામ મધ્યે સંયમ. આમ ધર્મ અને અધર્મ આ બંનેનું ફળ આપનારા. ધર્મનું ફળ કયું છે? અનુગ્રહ કરવો. અધર્મનું ફળ કયું છે? નિગ્રહ કરવો. આમ જે અધર્મ હોય છે નિગ્રહ થતો. નિગ્રહ એટલે આમ તો એને સજા કહી શકાય, પણ ખરેખર એને નિગ્રહ કહેવો જોઈએ, જેથી કે અધર્મ કરનાર જે જીવ હોય અધર્મથી બચી શકે. જો અધર્મનો નિગ્રહ ન થતો હોય તો અધર્મથી બચે નહીં. અંતેથી એ સજા કરીને પણ એના પર ઉપકાર થઈ રહ્યો છે એક રીતે, કે જેથી એ અધર્મથી બચી શકે. આમ ધર્મ અને અધર્મ બંનેનું યથાયોગ્ય ફળ આપનાર જે છે એ બધામાં સર્વશ્રેષ્ઠ કોણ છે? યમઃ, યમરાજ. અનુગ્રહમ નિગ્રહમ ચ કુર્વતામ, એટલે અનુગ્રહ પણ કરતા હોય યમરાજ. એટલે હંમેશા બધાને સજા આપતા એવું નથી. એટલા માટે ભક્ત લોકો હોય ભગવાનના, ત્યારે જયારે યમરાજ એમને પ્રાણ લેવા આવે ત્યારે એમને તો બહુ સુંદર દર્શન થતા હોય. યમરાજ સૌમ્ય રૂપમાં એમ દર્શન થતા. પાપી લોકો હોય એમને એકદમ વિકરાળ રૂપમાં દેખાતા હોય. છે તો એક જ યમરાજા, એકના ઉપર અનુગ્રહ કરે, બીજા પર નિગ્રહ કરે. એક વસ્તુ ખરી, ત્યાં ઇન્ફ્લુઅન્સ ના ચાલે. યમરાજા એવા છે, એમનો બહુ કડક છે. ત્યાં કોઈ પ્રકારની ઇન્ફ્લુઅન્સ એટલે કે કોઈ ત્યાં લાગવક ચાલે નહીં. જે ધર્મ અને એટલે ધર્મ રાજા પોતે પણ એક જ વાર જયારે જુઠ્ઠું બોલ્યા, નરોવા કુંજરોવા, એમને પણ એનું ફળ ભોગવવું તો પડે. અને દુર્યોધને કંઈક કામ સારું કર્યું હશે એટલે એટલા પૂરતું એને પણ એવું નહીં કે દુર્યોધનને છોડો ને, જાઓ એક કામ સારું છે એનો ઉલ્લેખ જ ના કરશો ને કશો વાંધો નહીં, એમ કરીને સ્વર્ગમાં પ્રવેશ જ ના કરતો એવું નહીં, એને પણ મળે. અરે યમરાજ ધર્મરાજે આટલું આટલું કર્યું છે, એક વાર જરા બોલી આવશું તો કે ના, એનું પણ એમનું ફળ મળવું જોઈએ. અંદરથી કંઈ ઇન્ફ્લુઅન્સ લાગવા વગર ધર્મ અને અધર્મ બંનેનું યોગ્ય રીતે સંયમન કરનાર. એટલે ભગવાન કહે છે કે યમઃ સંયમતામહમ, બધું સંયમન કરનારાઓ જે છે, રાજાઓ પણ એવા હોય, એ પણ અનુગ્રહ નિગ્રહ કરનારા હોય, જે સેવા કરનારા હોય એના પર અનુગ્રહ કરે, જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરે તો નિગ્રહ કરે, એ બધામાં પણ ભગવાન કહે છે કે હું યમરાજા છું, અર્થાત યમ એ મારી
વિભૂતિ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. નામહં વજ્રમ ધેનૂનામસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ અનંતશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહં પિતॄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહં. આયુધાનામ અહં વજ્રમ સર્વાયુધમાં હું વજ્ર છું. ધેનુનામ અસ્મિ કામધુક બધી ગાયોમાં હું કામધેનુ છું. જે કામનાઓનું દોહન કરતી હોય અર્થાત સર્વકામનાઓ પૂર્ણ કરનારી હોય. પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ પ્રજયિતામ પ્રજનયિતામ પ્રજન કરનારામાં હું કંદર્પ છું, કામદેવ છું. સર્પામ વાસુકી સર્પમાં હું વાસુકી છું. વાસુકીની એક બીજી પણ વિશિષ્ટતા છે. વાસુકી બહુ ખૂબ મોટો સાપ, લાંબો કદ્રુના બધા પુત્રો સાપ અને નાગ બધા. તો જ્યારે મંથન કરવાનું હતું, સમુદ્ર ક્ષીરસાગરનું મંથન કરવાનું હતું, ત્યારે પહેલા મંદાર પર્વતને લઈ આવવાના હતા. તો પહેલા બધા અસુરોને મોકલ્યા મંદાર પર્વત લેવા મળે કે ઉઠાવી ના શકે, આ દેવતાઓને ઉઠાવી શકે, કોઈ ના ઉઠાવી શકે. ભગવાન ભાઈ ગરુડને કહ્યું જ્યાં લઈ આવ મૂકી દીધો. ગરુડે મંદાર પર્વત લઈને લાવીને મૂકી દીધો. એટલે ગરુડને જરા કંઈક થોડુંક થયું હશે અભિમાન. પછી પ્રશ્ન આવ્યો કે એને માટેનું દોરડું, તો કે વાસુકી. તો વાસુકીને બોલાવવાની જરૂર પડી. વાસુકી પાસે ગયા. એ પછી વાસુકીને પણ લેવા માટે પછી ગરુડને મોકલવામાં આવે. બીજા બધા કોઈ ન થયું. વાસુકી પણ કોઈ ઉચકાય નહીં, દેવતાઓથી કોઈ ઉચકાય જ નહીં. છેવટે ગરુડને મોકલવામાં આવે. મંદાર પર્વત લઈ આવે એટલે ગરુડને વાસુકીને લેવા માટે મોકલવામાં આવે. કે તાત્કાલિક જરૂર છે, કારણ કે આ તો સમુદ્ર મંથન કરવાનું છે. વાસુકી બરોબર છે, મને લઈ જાઓ અહીંયાથી, તમારે તરત જોઈતા હતો તો મને ઉઠાવીને લઈ જાઓ. એટલે ગરુડ પછી વાસુકીને ઉઠાવ્યો, વચ્ચેથી ઉઠાવ્યો. ઊંચે ને ઊંચે ઉડવા માંડ્યો. એટલે આમ અધ્ધર લઈ જાય પછી લઈ આવે ને, ઉડ્યા જ કરે ઉડ્યા જ કરે. પણ વાસુકીનો તો પેલો છેડો આમાં જમીનથી ઊંચો થાય નહીં, જમીન પર જ રહ્યા કરે છેડો. પછી એને ડબલ કર્યું, કેટલું કર્યું તોય પણ વાસુકી તો એનો અંત જ ના આવે, એટલો લાંબો સાપ હતો. અને પછી તો કરવું જ, કોઈ પણ દેવતાઓનું પણ એમાં કોઈ દેવતાઓ કંઈ ના કરી શક્યા. છેવટે શિવજીને વિનંતી કરવામાં આવી તો શંકર ભગવાને કે હાથ આમ નાખ્યો અંદર,
તો વાસુકી એમના હાથમાં પેલે એક કંગન બનીને આવી ગયો, પછી એને લઈને મૂકી દેવામાં આવે. એટલે વાસુકી એટલે અણોહો અણિયાન મહતો મહિયાન, મહાન મોટા છે પણ મોટો, અણુથી પણ અણુ એવી રીતનો. એટલે આવી વાસુકી ભગવાનની મહાન અનંત. નાગ પણ એ જ કદ્રુનાથ પુત્રો, વાઘ અને સાપ બંને. આ લોકો પણ એ કદ્રુ અને પેલી વિનતા એટલે બે સપત્નીઓ ખરી ને, બહુ દ્વેષ તો બહુ એકબીજા વચ્ચે. આના પુત્ર ગરુડ, નાના પુત્ર સાપ અને નાગ. પેલું કહ્યું ને કે બંને વચ્ચે શરત લાગી કે ઉચ્ચય શ્રવસ જે ઘોડો છે, સફેદ ઘોડો, એની પૂંછડી સફેદ છે કે કાળી છે? તો કદ્રુ કે એના થોડા ગોળા કાળા છે, તો વિનતા કે નહીં આખું સફેદ છે. બંને વચ્ચે સારી. પછી કદ્રુએ આ શરતમાં જીતી જવા માટે એના સંતાનોને કહ્યું કે તમે જાઓ અને આના ઘોડાની પૂંછડી પર વળગી જાઓ. તો વાસુકી ના પાડી. અનંત પણ એનો દીકરો, એ પણ એમને ના પાડી દીધી. એમ કરીને માને છોડીને જતા રહ્યા એ લોકો. બીજા અમુક સાપ ને નાગ ગયા, પણ આ લોકો ના ગયા. એટલે એ લોકોએ પણ માના આવી પ્રકારની વચનો સ્વીકાર ના કર્યો કે નહીં, આવી અપ્રામાણિકતા છે, એ બરાબર નથી. માએ પછી એમને પર શાપ આપ્યા ખરા, પણ આ લોકો એમને માને સહકાર ના આપ્યો. વાસુકી અને અનંત બંને જણાએ ના આપ્યા. અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદ સામહમ પિતૃણામ અર્યમા ચાસ્મિ યમસ્સંયમતામહમ. આગળ પછી ભગવાન કહે છે પોતાની વિભૂતિનું વર્ણન કરતા કરતા, પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહમ મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ વૈનતેયશ્ચ પક્ષિણામ દૈત્યાનામ મધ્યહમ પ્રહ્લાદ અસ્મિ. દિત્યના પુત્રોને દૈત્ય કહેવામાં આવે છે, આદિત્યના પુત્રોને આદિત્ય કહેવામાં આવે છે. દૈત્ય એટલે તો બધે ભાંગફોડ કરનારા છે, બધે ખંડન કરનારા એનો દૈત્ય. પણ દૈત્યમાં ભગવાન હું પ્રહ્લાદ છું, વિશિષ્ટ દૈત્ય. પ્રહ્લાદ ભગવાનનો કોઈ એને જેવો ભક્ત થયો નથી દુનિયાની અંદર. પ્રહ્લાદનું જે આખું ચરિત્ર છે, ભગવાનના ભક્તોમાં સર્વશ્રેષ્ઠ ભક્ત પ્રહ્લાદ. અત્યંત સાત્વિક, નિષ્કામ ભક્ત. પેલા ધ્રુવ વગેરે ભગવાનના ભક્તો ખરા, પણ કઈ ને કઈ પ્રકારની કામના કરી. પ્રહ્લાદમાં કોઈ પ્રકારની કામના નહીં. પ્રહ્લાદ કારણ કે માતાના ગર્ભમાં તો ત્યારથી જ નારદ મુનિનો સત્સંગ થયો. તે વખતે નારદ મુનિ એને વેદ અને બધું સંભળાવેલો. આમ તો દેવતાઓ એનું હરણ કરી ગયા એની માતાનું, અને પછી નારદ મુનિએ લઈ લીધી ઇન્દ્ર પાસેથી, એના આશ્રમમાં રહ્યા. ત્યારે વેદ અને પુરાણ ઘણી બધી વસ્તુઓ નારદ મુનિએ એને સંભળાવી, સત્સંગ કર્યો. અને ત્યારથી આ બાળક એમાં સાંભળતા તૈયાર થયો. અને જન્મ્યો ત્યારથી ભગવાનનો ભક્ત. અને એના મા બાપે ગમે તેટલો પ્રયત્ન કર્યો, તો કોઈ રીતે એને ગુરુ પાસે મોકલ્યો કે જાણે એને બરોબર શીખવાડો. હરિહરિ કરે છે કે નહીં, હરિનામને કોઈ માણસ નથી, હું જ ભગવાન છું. એટલે પેલા ગુરુજી એને બહુ શીખવાડે, બધું બરોબર તૈયાર થયો. પ્રહલાદ બહુ બુદ્ધિમાન બાળક હતો, એટલે જે ગુરુ શીખવાડે બધું બરોબર શીખી લે. આવ્યો અને પછી બાપની પાસે લઈ આવે, એટલે બાપ પૂછે કે શું ગુરુજીએ શીખવાડ્યું? ગુરુજીએ જે શીખવાડ્યું હોય એમાં જે સાર વસ્તુ જયારે બોલી જાય, ત્યારે પ્રહલાદ તો એટલું જ બોલ્યો કે ભગવાન હરિ જગતનું સર્જન કરનાર છે, પાલન કરનાર છે, લય કરનાર છે, સર્વવ્યાપી છે, અનંત વિભૂષિત વગેરે વગેરે. પેલું તો ઉખડી ગયું કે હે આવું શીખવાડ્યું. અને પેલો ગુરુ બિચારા એકદમ સ્તબ્ધ થઈ ગયા, ખરે મેં આવું નથી શીખવાડ્યું એને, જાઓ ફરી લઈ જાઓ એને. વારંવાર ગુરુ પાસે મોકલ્યા, તોય પણ કોઈ રીતે આકાશ બધું શીખ્યો. અને છતાં આ વસ્તુ એને શીખવાડો ઉપરાંત આમાંથી કેમ એને છોડાવો, આ તો છૂટ્યું જ નહીં. પછી તો ખૂબ બધો જુલમ કર્યો, જાત જાતનો જુલમ કર્યો. અને કોઈ રીતે બસ ભગવાનના નામનો મહાન પ્રભાવ જે છે એ પ્રહલાદનું ચરિત્ર બતાવે છે. એટલે આ તો આખું પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું કે તમારામાં તમારા શસ્ત્રોમાં હરિ જ છે કે છે, અને મારામાં હરિ છે. એટલે તમારા શસ્ત્રોને કઈ નહીં કરી શકે. રીતસરના શસ્ત્રો કઈ કરી જ ના શકે. બધા તૂટી ફૂટીને ભૂક્કા બોલાઈ ગયા. અને આમ બધી વસ્તુ, કોઈ વસ્તુને એના પર અસર થઈ જ નહીં. અગ્નિ હોય તો અગ્નિ હોય, કે જળ હોય તો જળ, કોઈ પણ તત્વની અસર ના થાય. કારણ કે હરિ એટલે પ્રહલાદ હે. પ્રકર્ષેણ આહ્લાદયતિ આનંદયતિ પ્રહલાદ હે. એ બધાને સર આહ્લાદ આપના, આહ્લાદ સારામાં સારી શ્રેષ્ઠ રીતે આનંદ આપનાર છે, આહ્લાદ આપનાર છે. જેમ ચંદ્ર આપણને આહ્લાદ આપતો હોય છે,
શીતળતા આપતો હોય, આનંદ આપતો હોય, જે સર્વશ્રેષ્ઠ આનંદ આપનાર છે. પરમ સાત્વિકત્વ સર્વાન, કારણ કે દરેક વસ્તુમાં કોઈને કોઈ પ્રકારના દોષ હોય. ચંદ્રમાં પણ હોય છે, પણ આ પ્રહલાદમાં કોઈ દોષ જ નથી. પરમ સાત્વિકત્વ, પરમ સાત્વિક હોવાને કારણે સર્વને શ્રેષ્ઠ આનંદ પ્રદાન કરતો હોવાને કારણે પ્રહલાદ ભગવાનની વિભૂતિ છે. પ્રહલાદનો પુત્ર વિરોચન, એનો પુત્ર બલિરાજા, એનો પુત્ર પછી પેલો બાણાસુર, આ પ્રકારની બહુ બધા એકદમ બહુ જ શક્તિશાળી બધા એની આખો વંશ છે. પ્રહલાદશ્ચાસ્મ દૈત્યના. અચ્છા, તો પેલા ભાષ્ય વાંચવાનું રહી ગયું છે. અહીંયા આગળ ભાષ્ય વાંચી લઈએ. ક્યાં છે આપણે? 295 પાના પર. પ્રહલાદો નામ ચાસ્મિ દૈત્યાનામ દ્વિતીયવંશ્યાનામ કાલઃ કલયતામ કલનમ ગણનમ કુર્વતામ અહમ મૃગાણામ ચ મૃગેન્દ્રઃ સિંહઃ વ્યાઘ્રો વા અહમ વૈનતેયશ્ચ ગરુત્માન વિનતાસુતઃ પક્ષિણામ પતત્રિણામ. દૈત્યાનામ દ્વિતીયવંશ્યાનામ, દ્વિતીયના વંશમાં જે થયા એનું દૈત્ય કહેવાય. કાલઃ કલયતામહમ કલયતામ કલનમ ગણનમ. કલન કરવું એટલે ગણતરી કરવી. કલયતામ એટલે ગણતરી કરનાર. તો બધા જે ગણતરી કરનાર છે, ભગવાન કે હું કાળ છું. કાલ હે કલયતામહમ, બધા ગણતરી કરનાર તો ઘણા લોકો હોય, નાના ધીરનાર લોકો હોય, હિસાબ કરનાર, બધા ઘણી ગણતરી કરનાર લોકો હોય છે. જ્યોતિષીઓ બધા ગણતરી બધી કરતા હોય જાત જાતની. એ બધામાં ભગવાન કહે છે કે હું કાલ છું. સતત ગણતરી કર્યા જ કરતા હોય. જ્યોતિષી પણ જયારે ઊંઘી બધાની ગણતરી કરતો હોય, પણ એની ગણતરી કરનાર પણ એક કાલ છે. અને બધા લોકો ગણતરી બંધ એટલે ઊંઘી ગયા હોય ત્યારે પણ, બધા લોકો ઊંઘી ગયા ત્યારે પણ દરેકની ગણતરી આ ચાલુ જ રાખતો હોય. કાલ એનો બરોબર ટાઈમ બોમ્બ નક્કી થયેલો છે. અને જેવું તો રિમોટ કંટ્રોલ, રિમોટ એટલે અદૃશ્ય કંટ્રોલ. જો આમ સમય આવ્યો એક્સપ્લોઝન, એવી રીતે તો કાલ હે. બધા જ ગણતરી કરનારમાં હું કાલ છું. ભગવાન છે મારી વિભૂતિ. સતત આમ ગણતરી થયા જ કરતી હોય છે ને. સંવત્સર, અયન, માસ, પક્ષ, અહોરાત્ર, પછી મુહૂર્ત. આપણે ત્યાં મિનિટ ને એવું નહોતું, સેકન્ડ ને એવું નહોતું, મુહૂર્ત એટલે 48 મિનિટનો. પછી હા ઘડી, હા બધી પળા જ કામ છે. આવી રીતે બધી સતત પળની ગણતરી જે કર્યા જ કરતો હોય એવો કાલ. એટલે આપણો વ્યવહારિક જે કાલ છે એ કાલ આગળ પણ પછી કાલ આવશે. ભગવાન વિભૂતિ છે. તો વ્યવહારની અંદર ગણતરી કરનારમાં જે બધા છે એમાં સર્વશ્રેષ્ઠ ગણતરી કરનાર કાલ છે, જે ગણતરીમાં ક્યારેય ચૂકતો જ નથી. ટૂંકમાં બીજા બધા લોકો ગણતરી કરવામાં કંઈ ભૂલ કરી બેસે, આ ગણતરી કરવામાં ક્યારેય ચૂકે જ નહીં. એ પ્રકારનું ગણતરી કરનાર. અને ગણતરી કરવાનું એનું બંધ પણ ના થાય અને ક્યારેય ભૂલ પણ ના થાય. મૃગાણામ છે મૃગેન્દ્રહમ. મૃગ એટલે પક્ષી. મૃગાણામ ઇન્દ્ર, બધા પક્ષીઓનો પશુ. મૃગ એટલે પશુ. મૃગાણામ ઇન્દ્ર, આ બધા પશુઓનો ઇન્દ્ર છે એટલે રાજા છે મૃગેન્દ્ર. કોણ છે? સિંહ. વ્યાઘ્રો વા. આમ તો સિંહને બધા પશુઓનો રાજા ગણવામાં આવે છે. રાજા જેવો દેખાય છે. બેઠો ના હોય ત્યારે, આમ ચાલતો હોય ત્યારે દેખાય. એ સિંહ પણ બેઠો હોય તો દેખાય એવું આમ કે આળસુ પ્રાણી છે આમ જોવા જઈએ તો. એ તો કારણ કે આપણે ખાસ કરીને પેલા બધા બગીચા વગેરે બધા સિંહ હોય છે ને, એ તો એવા જ હોય છે આળસુ. સફારીના બધા સિંહ હોય, 4-5 ટોળામાં બેઠેલા. આપણે સિંહ એટલે આમ રાજા હોય, 4-5 ટોળામાં કૂતરા જેવા જ દેખાય આપણને તો. પણ એ તો એવા થઈ ગયા હોય, નિર્માલ જે થઈ ગયા હોય ને બધા, એમના વનમાંથી લઈ લાવવામાં આવે. એટલે વનમાં જયારે ફરતો હોય એની પોતાની ટેરિટરીમાં, તે વખતે ખરેખર એની જે ખરેખર નિર્ભયતા, એની છટા, એની એ જે છે એ ત્યારે એ સૌથી વધારે જો ગ્રેસફુલ છટાદાર જો કોઈ પ્રાણી હોય તો સિંહ છે. નિર્ભય પ્રાણી.
બાકીના બધા લોકોમાં સતત ભય રહેલો, સતત ચારે જોયા જ કરે. કોઈ પણ પક્ષીઓ જુઓ, પ્રાણીઓ જુઓ, સતત ભયભીત હોય છે. આપણે એમ કે આમ કેટલું ચંચન આમ કેવું ઉડે છે, પણ એમાં ચકલી પણ ચણતી હોય તો આમ એક કરે ને ચાર બાજુ જુઓ, ખિસકોલી પણ જોયા જ કરે કે સતત ભય રહેલો છે. આ એક પ્રાણી એવું છે જેનો ભય નથી, ચાલી જતું હોય. આમ પાછળ જોયું તો પણ જોવા માટે એમ કે સિંહાવલોકન કરતું હોય, બાકી કોઈ ભય સિંહ નથી. સિંહ જે છે અભયતાનું કે નિડરતાનું પ્રતીક છે. વળી છટા એની હોય છે અને એ રીતે એનો દેખાવ પણ એવી જાતનો હોય છે. એ દ્રષ્ટિએ એને રાજા ગણવામાં આવે છે. પણ એના કરતાં વધારે બળવાન તો વાઘ છે. ઘણી વાર બે વચ્ચેનું યુદ્ધ થાય, જો થાય તો ઘણી વાર વાઘ જીતી જતો હોય છે. એટલે શંકરાચાર્ય એમ કહે છે વ્યાઘ્રો વા. કદાચ બધા વનમાં સિંહ ન પણ હોય પણ ખરું. એટલે વનનો રાજા એટલે હું વ્યાઘ્ર છું. વ્યાઘ્રમાં ખૂબ બળવાન અને ચપળ, એકદમ ચપળતા છે અને બળ. એટલે બિલાડીની ચપળતા, એનું મોટું સ્વરૂપ એટલે વાઘ. બહુ સુંદર છે. વાઘ પણ સુંદર પ્રાણી છે. એ પણ જયારે દોડતો હોય એટલે બહુ સુંદર દેખાતો હોય છે. વાઘ, વ્યાઘ્ર વાહન એટલે ટૂંકમાં ભગવાનની વિભૂતિ બધે જ ફેલાયેલી છે. એની ભવ્યતા, એનું ઐશ્વર્ય, એનું બળ, આ બધી વસ્તુઓ દરેકે દરેક કોઈને કોઈ એના અંશમાં ફેલાયેલી છે. જે એની ખાસ વિશિષ્ટતા હોય એને ભગવાન પોતાની વિભૂતિ ગણે. એટલે ભગવાનનું ધ્યાન કરવું તો સિંહનું પણ ધ્યાન કરી શકાય. સિંહ દ્વારા ભગવાનનું ધ્યાન કરી શકાય. સિંહનું ધ્યાન નહીં કરો, પણ સિંહ દ્વારા ભગવાનનું ધ્યાન. કે સિંહની અંદર જે છટા છે, જે નિર્ભયતા છે, જે સૌંદર્ય છે, તો કે ઈશ્વરનું છે. વૈનતે અસ્ય પક્ષિણામ પતત્રિણામ, ઉડનારાઓ, પાંખોવાળાઓ જે છે એમાં વૈનતે, એનું નામ છે ગરુત્માન. આપણે જેને ગરુડ કહીએ છીએ એનું નામ છે ગરુત્માન. વિનતા સુત હેત પાછળ વિનતા અને કદ્રુ આ બે કશ્યપ પ્રજાપતિની સ્ત્રીઓ. તો આ વિનતાના બધા પક્ષીઓ પુત્ર હતા. એકવાર કશ્યપજી બંનેની સેવાથી ખૂબ ખુશ થઈ ગયા. વિનતા અને કદ્રુ બંનેની સેવાથી ખૂબ ખુશ થઈ ગયા અને એમને કહ્યું કે તમે જે ઈચ્છા હોય માંગી લો. બંને સંતાનોને માંગણી કરી. કદ્રુએ કહ્યું કે મને હજારો સંતાનો જોઈએ, એકદમ બળવાન. એને નાગ અને સાપ એવા સંતાનો માંગ્યા. તો કદ્રુ કહે કે મને માત્ર 2 સંતાન જોઈએ, પણ એવા જોઈએ જે આના બધા સંતાનો કરતા બળવાન હોય. એટલે આની માગવાની રીત પણ આવી છે કે પેલીના સંતાન કરતા વધારે બળવાન હોય એવા 2 જ સંતાન મને જોઈએ. સારું, બંનેને આશીર્વાદ આપીને કશ્યપ ઋષિ પછી ચાલી ગયા વનની અંદર. આ બધી બંને તો એમનો ગર્ભ કેટલો 500 વર્ષ સુધી એમણે ઈંડા મૂક્યા. 500 વર્ષ સુધી આણે કઈ હજારો ઈંડા મૂક્યા કદ્રુના ગર્ભમાંથી, અને વિનતાના ગર્ભમાંથી 2 ઈંડા. 500 વર્ષ થયા ત્યારે પછી પેલા જે ઈંડા હતા જેમાંથી સાપ અને એ બધા ઈંડા ધીમે ધીમે બધા ફૂટ્યા. એમાં ત્યાં સાપ અને નાગ બધા નીકળ્યા, એટલે ખૂબ બધા. અને આના જે 2 ઈંડા હતા એ હજી એમને એમ જ રહ્યા. એટલે કદ્રુને તો આ બધા સંતાનો આવ્યા અને એનો આનંદ માણી રહી હતી. પેલીથી સેવાયું નહીં વિનતાથી. ખરે જો આના કેવા સંતાનો છે અને આને કેવો આનંદ છે. જેને મારે તો 2 સંતાનો જન્મ થયો નથી હજી. એટલે ધીરજ રહી નહીં. એટલે એને શું કર્યું, 2 ઈંડા તો એક ફોડી નાખ્યો. જોવા કે આમ જલ્દી બહાર આવે. એમાંથી અરુણનો જન્મ થયો. જલ્દી ફોડી નાખ્યું એટલે અરુણનો પૂરેપૂરો વિકાસ ન થયો, પણ અરુણનું માત્ર અડધું જ અંગ છે, નીચેનું અંગ નથી. ખૂબ ગુસ્સે થયો અરુણ કે ત્યાં હવે મને આવી તો ફોડી નહીં, મને તો અપંગ આવી રીતે જન્મ આપ્યો. એમ કરીને એની માતાને પણ એને શાપ આપ્યો, હવે વિનતાને, કે તારે દાસી થવું પડશે. એને શાપ આપ્યો તારે દાસી થવું પડશે. એટલે જ દાસી થઈ. એટલે જયારે ફરી પાછી હોડ લાગી રહે વચ્ચે ત્યારે પેલું ઉચ્ચ શ્રેવાસના ઘોડો તો છેવટે હારી ગઈ એ શરતની અંદર અને વિનતાને દાસી થવું પડે. ત્યાં સુધી હજી ગરુડનો જન્મ થયો નહોતો. દાસી થયા પછી અરુણે પણ એને કહ્યું પણ ખરું કે તું દાસી થઈશ, હવે શાપ તો આપ્યો. પછી એ શાપમાંથી કેમ મુક્ત થાય? તો કે આ બીજું જે ઈંડું છે એ બીજા 500 વર્ષ હજી રહેવા દો. એમાંથી જે પુત્ર થશે અત્યંત પ્રતાપી પુત્ર થશે. તો પછી બીજું ઈંડું ધીરજપૂર્વક બીજા 500 વર્ષ રાખવામાં આવ્યું અને પછી એમાંથી બાળકનો જન્મ, ગરુડનો જન્મ થયો. ગરુડ એટલે જન્મ્યો ત્યારથી મહાન તેજસ્વી અને ઊંચી પાંખો લઈને તો જે ઉડવા મળે સ્વર્ગમાં, અહીં દૈદીપ્યમાન જે તેજ હતું આખું સમગ્ર જગત આશ્ચર્યચકિત થઈ ગયું. લોકો દેવતાઓ અગ્નિને પૂછે કે તમારા જેવું તેજ આમાં ક્યાંથી આવ્યું? તો કે મારું સ્વરૂપ છે. કે પછી બધા દેવતાઓ ખૂબ
ગયા એની પાસે, ખૂબ આશીર્વાદ આપ્યા બધા. અને એમની વિનંતીથી પછી ગરુડે પોતાનું રૂપ થોડું તેજ સંકેલી દીધું, પૃથ્વી પર આવી ગયા પોતાની માતા પાસે. આવો અને પછી જોયું કે અરે માતા તો મારી આવી છે બિચારી, એને તો આવી એ તો દાસી છે. એટલે પછી બહુ દુઃખી થયા અને કદરુને પૂછ્યું કે એને આવી આમાંથી મુક્ત કરવા માટે શું શરત છે? તો પેલી કે મને તો સ્વર્ગમાં અમૃત લાવી આપો તો એને દાસીમાંથી એમાંથી મુક્ત કરવું. પછી ગરુડ ગયા અને અમૃત લઈ આવ્યા ગયા. એવી ઘણી કથાઓ છે. પરંતુ ગરુડ મહાપ્રતાપી અને ભગવાનના મહાન ભક્ત. બીજું બધું બરાબર છે, તો મહાપ્રતાપી તો ખરા જ, ભગવાનના મહાન ભક્ત. ખૂબ તપશ્ચર્યા એમણે કરેલી. તપશ્ચર્યાના પરિણામે ભગવાન જયારે પ્રસન્ન થયા હતા, કહ્યું કે મારે આપની સેવા કરવી, મારે આપનું વાહન બનવું છે. ભગવાન પછી એમને પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યો. ભગવાનની સેવા કરે છે એટલા માટે. ગરુડજી ત્યાં જે તપશ્ચર્યા તપોભૂમિ જે છે એ બદ્રીનાથ જે આવે છે ત્યાંથી એક જે ઉદ્ભવ થાય છે નદીનો, એને ત્યાં આગળ એ ગરુડ ગંગા પણ કહે છે એને, જેનું ઉદ્ભવ સ્થાન છે ત્યાં આગળ ગરુડજીની તપોભૂમિ છે એમ કહેવાય છે. ટૂંકમાં ગરુડ ભગવાનના મહાન ભક્ત, અત્યંત પ્રતાપી. એમના પરાક્રમોની તો કથાઓ તો કેટલી બધી છે, અસંખ્ય એમના પરાક્રમોની કથાઓ છે. તો અને ગરુડ એટલે તો હંમેશા આકાશની અંદર ઊંચા આકાશમાં જ ઉડતો હોય, ક્યારે જમીન પર આવે જ નહીં. જમીન એટલે આવી જે સ્થૂળ વસ્તુઓ છે, ભૌતિક વસ્તુઓ જે છે એમાં એનો જયારે સ્પર્શ હોય જ નહીં. અમે આકાશની અંદર અર્થાત આ બધી આ જે બધા ભોગ ને બધા આકર્ષણો છે એની ઉપર જે ઉઠેલા છે ગરુડની એ પ્રકારની એવી પ્રકારની એનો સ્વભાવ છે. અને માટે એ ગરુડ ભગવાનની વિભૂતિ છે. મૃગાણામ ચ મૃગેન્દ્રહમ વૈનતયશ્ચ પક્ષિણામ. પછી ભગવાન આગળ કહે છે પવનઃ પવતામસ્મી રામશસ્ત્રભૃતામહં જષાણાં મકરશ્ચાસ્મી સ્રોતસામસ્મિ જાહ્નવી. ચાલો પહેલા ભાષ્ય આપણે વાંચી જ લઈએ. પવનઃ વાયુઃ પવતાં પાવૈતॄણાં અસ્મી રામઃ શસ્ત્રભૃતામહં શસ્ત્રાણાં ધારયિતॄણાં દાશરથી રામો અહં જષાણાં મત્સ્યાદીનાં મકરો નામ જાતિવિશેષોऽહં સ્રોતસાં સ્રવંતીનાં અસ્મી જાહ્નવી ગંગા. પવનઃ પવતામ અસ્મિ. પવતામ પવતામ એટલે પાવૈત્રીણામ, પવિત્ર કરનારામાં હું પવન છું. બધા અગ્નિ પણ પવિત્ર કરનાર છે, જળ બધા જ પવિત્ર કરે છે, પૃથ્વી પણ પવિત્ર કરે છે, માટી વગેરે પણ પવિત્ર કરતી હોય છે. આપણા વાસણ વગેરે આપણે સાફ કરતા હોઈએ છીએ, શરીરને પણ સાફ કરતા હોય છે જળથી, માટીથી. સાબુ એટલે માટીનો સોફિસ્ટિકેટેડ પ્રકાર, બીજું શું. પણ માટી, જળ, અગ્નિ આ બધા પવિત્ર કરનાર તત્વો છે. પવન પણ ભગવાને બધા પવિત્ર કરનાર તત્વોમાં હું પવન છું. પવનઃ પવતામસ્મિ. એ બધું શોષણ કરી લેતો હોય, પવિત્રતાનું શોષણ કરીને સર્વને પવિત્ર કરે છે. અથવા પવન શબ્દ બન્યો છે ધાતુમાંથીનો પણ એવો થાય વેગવતામ. આમ તો પવન શબ્દનો અર્થ એવું ન થાય, પવન વાયુનો અર્થ એવો થાય. પવનનો અર્થ વાયુ કરવામાં આવે તો વાતી વાયુ એટલે જે વાઈ રહ્યો છે નામ વાયુ. પણ છતાંય પવનનો અર્થ પણ વેગવતામ, જે વેગવાન જે છે એમાં હું પવન છું. એટલે વેગવાન ઘણા છે બધા, તો એ બધામાં હું પવન છું. એટલે પવનનો પુત્ર જે હનુમાનજી પણ અત્યંત વેગવાન. આમ તો વેગ જેનો કેવો છે, પવન સમાન જે વેગ છે. મનોજવમ, મનોજવમ એટલે મન સમાન જેનો વેગ છે. મારું તો તુલ્ય વેગમ પાછું બે થયું. મનો જેની ગતિ, જેની ઝડપ મન સમાન છે, જેનો વેગ પવન સમાન છે. મારું તો તુલ્ય વેગમ એટલે વેગવતામ એમ પણ કહેવાય કે બધા વેગવાનમાં હું પવન છું. અથવા એટલે ટૂંકમાં પવનનું ધ્યાન કરવું, ભગવાનનું ધ્યાન કરવા માટે પવન એક આલંબન હોય
તો એ થઈ શકે પવિત્ર કરનાર એ તો થાય, અથવા તો ગતિમાન જે છે, વેગવાન જે છે, એ રીતે પણ એનું ધ્યાન થઈ શકે. પવન પવતામસ્મી રામ શસ્ત્રભૃતામ, શસ્ત્રભૃત શસ્ત્રાણામ ધારયિત્રીણામ, શસ્ત્રો ધારણ કરનારામાં જે છે એમાં હું રામ છું. જેમની વિભૂતિ પોતે જ છે છતાં એની વિભૂતિ તે ગણાવે છે. કયા રામ? 3 રામ છે. રામ 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 3 ભગવાનના અવતાર છે. એ કયા રામ? તો કે ભાર્ગવ રામ, તો પરશુરામ, બીજા દાશરથી રામ, ત્રીજા બલરામ. આ 3 ભગવાનના અવતાર ગણાય. બલરામ તો ભગવાન અંશ અવતાર ગણાય, પણ છતાંય જયદેવ કવિ એમના અવતાર તરીકે જાહેર કર્યા છે. કેમ જાહેર? કારણ કે કૃષ્ણ અવતાર ગણતા નથી. 10 ગણવા હોય આપણે, અને કૃષ્ણ જો અવતાર અવતાર નહીં તો પૂર્ણ પુરુષોત્તમ છે, અને બાકીના બધા અવતાર છે. એટલે બલરામને પણ અવતાર ગણ્યા, કૃષ્ણને અવતાર નહીં ગણ્યા. અને પછી બુદ્ધને અને કલ્કીને. એટલે આમ 3 અવતાર. રામ શબ્દ તમે કહો ને એટલે આ 3નો એવો 3માંથી ગમે એક થાય એટલે કે છે દાશરથી. તો દશરથના પુત્ર દાશરથી રામ શસ્ત્રભૃતા. આમ તો પરશુરામ પણ શસ્ત્રભૃત હતા, બલરામ પણ એ પણ ફલ ધારણ કરનાર હતા, છતાં પણ એ બધામાં દાશરથી દશરથના પુત્ર જે ધનુષ્ય ધારણ કરનાર હતા એ હું છું. અખિલ રાક્ષસ કુલ ક્ષય કરે. આમ તો પરશુરામ ક્ષત્રિયોનો વંશ, પણ આ તો અખિલ રાક્ષસના કુળનો ક્ષય કરી નાખનાર હતા. પરમ વીર હે, એક જ હાથે જેમણે ખર દૂષણના 14,000 રાક્ષસો એક હાથે એકલે હાથે સંહાર કરેલો એવા પરમ વીર હું છું. વીરતાની દ્રષ્ટિએ ભગવાન રામ જે છે એટલે વીરતા એ ભગવાનની વિભૂતિ છે. દરેક અવતાર ભગવાન પોતે જ છે, અને છતાં પણ દરેક અવતારમાં ભગવાનના કોઈને કોઈ વિભૂતિ કે ઈશ્વરીનું ત્યાં પ્રધાનતયા એમની અભિવ્યક્તિ હોય છે. આમ દરેક અવતારોમાં દરેક વસ્તુની અભિવ્યક્તિ ન હોય. એ દ્રષ્ટિએ ભગવાનના સર્વગુણોની અભિવ્યક્તિ કૃષ્ણના રૂપમાં છે, એટલે એને આપણે પૂર્ણ અવતાર કહીએ. બીજા બધાના અંશ અવતાર કહેવામાં આવતા ઘણી વાર. એની કળાઓ ભગવાનની 16 કળાઓ ભગવાનની હોય તો એક કૃષ્ણ રૂપમાં, એની 12 કળાઓ રામના રૂપમાં. એટલે એવું કૃષ્ણ ભક્ત એમ કે રામ જે છે તો 12 કળા છે, પણ 12 કળામાં પણ પૂર્ણ છે એવું રામના ભક્તો કે. રામ કહે સૂર્યવંશી છે, સૂર્યની 12 જ કળા હોય એમાં પૂર્ણ છે. કૃષ્ણ ભગવાન ચંદ્રવંશીની 16 કળા હોય, ચંદ્રની 16 કળા હોય, એટલે પૂર્ણ થવા માટે અમને 16 કળાની જરૂર છે, અમને 12 જ કળાની જરૂર છે એમ કહેવાય. અથવા બધી પૂર્ણ એમની અભિવ્યક્તિ ક્યાં છે? શ્રી કૃષ્ણમાં. બીજા બધામાં એમ તો મત્સ્ય, કુર્મ, વરાહ દરેકમાં ભગવાનની શક્તિ કે બળ, વીર્ય બધાની અભિવ્યક્તિ હોય અમુક અંશે. તો બધામાં જે વીર્યની અભિવ્યક્તિ છે શ્રીરામમાં. રામ શસ્ત્રભૃતામહમ જષાણામ મકરશ્ચાસ્મિ, જષાણામ મત્સ્યાદિનામ. જષામ એટલે માછલી વગેરેની અંદર, એટલે જળચર જે પશુઓ છે બધામાં મકરો નામ જાત વિશેષહમ. બધા પ્રકારની માછલીઓ કે મત્સ્ય એટલે જલચરોમાં હું મકર છું, એટલે મગર છું, અથવા તો પછી હું મગરમચ્છ છું એવું કહી શકાય. જાત વિશેષહમ. સ્રોતસામ સ્રવંતીનામ. સ્રોતસ એટલે વહેનાર, વહેતું જળ, એને સ્રોત કહેવાય. સ્રોતસ સ્રવંતીનામ અસ્મિ જાહ્નવી, જિન્નુની પુત્રી. જાહ્નવી એટલે ગંગા, તો બધી વહેતી નદીઓમાં હું ગંગા છું. સ્રોતસામ વેગેન ચલત જલાનામ નદીનામ મધ્યે સર્વંતી શ્રેષ્ઠા જાહ્નવી. બિરબલને પૂછ્યું અકબર કે હિન્દુસ્તાનની સર્વશ્રેષ્ઠ નદી કઈ? તો કે યમુના. બિરબલ અકબરને કહે હિન્દુસ્તાનની સર્વશ્રેષ્ઠ નદી કઈ? યમુના. મેં તો સાંભળ્યું ગંગા શ્રેષ્ઠ, તું યમુના કેનારો ક્યાંથી નીકળ? તો કઈ નદીઓમાં પૂછ્યું ને, ગંગા તો નદી જ નથી, એને નદી પણ ના કહેવાય, તો સાક્ષાત ભગવતી છે. અને માટે નદીમાં પૂછ્યું માટે અમે કહ્યું યમુના, એટલે ગંગાને તો નદી પણ નથી ગણતા. પણ એટલે ગંગાની જેટલી ગાથા ગાવામાં આવી છે, આપણે કહીએ ખરા કે ગંગાના સ્નાનથી ને યમુનાના પાનથી, નર્મદાના દર્શનથી, તાપીના સ્મરણથી. તાપીનું માત્ર સ્મરણની જ જરૂર છે, નર્મદાના દર્શનની જરૂર છે, યમુનાના માત્ર પાનની જરૂર છે, અને ગંગામાં સ્નાન કરો ત્યારે એટલું ફળ મળે. એમ ગંગાનું આમ સ્થાન ઓછું ગણાય આવા શ્લોકોમાં. તો જે પ્રકારના શ્લોક રચવા એટલે આપણે રચી શકીએ. આપણે શેના ભક્ત છે એના પર આધાર રાખે છે. એવું પણ ના કહેવાય ચલો આને દરેક શ્લોકને પ્રમાણ માનવું હોય તો પછી માનવું જ પડે કે તાપીના સ્મરણ માત્રથી બધા આપણા પાપ નષ્ટ થઈ જાય.
પણ સૌથી પવિત્રમાં પવિત્ર કરનારી જે હોય તો ગંગા જ છે, એમાં શંકા જ નથી. કારણ કે ગંગાનું જે પ્રકારનું એનો ઉદ્ભવ છે એવું કોઈ પણ બીજી નદીનું નથી. આમ નર્મદાને પણ આમ શિવજીમાંથી ઉત્પન્ન થયેલી ગણાય છે કોઈક રીતે. નર્મદા પણ શિવજીની જટામાંથી ઉત્પન્ન થયા. શિવજીના તપશ્ચર્યા કરતા જટામાંથી પ્રસ્વેદ બિંદુ પડ્યું, એમાંથી નર્મદાનો ઉદ્ભવ થયો એમ કહેવામાં આવે છે. પરંતુ ગંગાજીનો ઉદ્ભવ તો શિવજીમાંથી, ભગવાન નારાયણમાંથી અને બ્રહ્માજીમાંથી. ધાતુ કમંડલું જલમ, ધાતા એટલે કે બ્રહ્માજી. બ્રહ્માજીના જે કમંડલું હોય એ જળ પણ શું હતું ખબર છે? જળ સામાન્ય જળ નહોતું. સાક્ષાત વિષ્ણુ ભગવાન એકવાર દ્રવી ગયા. સાક્ષાત વિષ્ણુ ભગવાન એકવાર દ્રવી ગયા. એટલે શિવજી એવા ગાન કરતા હતા બ્રહ્માજીની સમક્ષ એ સાંભળતા સાંભળતા અને ભગવાન શિવજી ગાન કરે અને જે રાગ રાગીણી વગાડે એ સાક્ષાત ત્યાં આગળ હાજર થઈ ગયા. એમ કે શ્રી રાગ વગાડ્યો અને શ્રી હાજર થઈ ગયા. તમે જોઈને ભગવાન નારાયણ દ્રવી ગયા. એટલે પછી બ્રહ્માજીએ એ દ્રવ જે છે પ્રવાહીને પોતાના કમંડલોમાં ધારણ કરી લીધું. એટલે સાક્ષાત નારાયણ છે. પછી ભગવાને જયારે વામન અવતાર લીધો અને પછી બીજા પગલાથી બધા લોકમાં આપવા માંડ્યા. એમ કરતા કરતા એમનું પગલું જયારે બ્રહ્મલોકમાં સાતમા લોકમાં ગયું ત્યારે બ્રહ્માજી એમનું ભગવાનનું ચરણ ત્યાં આગળ આવી ગયા. એટલે સીધા બ્રહ્માજી દોડ્યા અને એનું સ્વાગત કરવા માંડ્યા. એટલે પોતાના કમંડળની અંદર જે જળ હતું, જે હતું તો સાક્ષાત નારાયણ, એનાથી ભગવાનના ચરણની એને પ્રક્ષાલન કર્યું. એ જે પ્રવાહ હોય એનું નામ છે ગંગાજી. ત્યાંથી ભગવાનના ચરણ ત્યાં રહી ગયા. ભગવાન જતા રહ્યા છતાં હજી ભગવાનના ચરણ ત્યાં બ્રહ્મલોકમાં જ છે. ત્યાંથી વહી રહ્યા છે ગંગાજી. ધાતુ કમંડ જલમ તત્ ઉરુક્રમસ્ય પાદાવનેજન પવિત્રતા. પાદ અવનેજન ઉરુક્રમસ્ય, વિષ્ણુના પાદને આવી રીતે પ્રક્ષાલન કરવાને કારણે જે પવિત્ર થયેલા છે એ બ્રહ્માજીના કમંડળનું જળ એ ભગવાન નારાયણના ચરણ કમળનું પ્રક્ષાલન કરવાના કારણે વધારે પવિત્ર થયું. સ્વરધુની અભૂત, એ સ્વરધુની એટલે કે એ દેવ નદી બની. એટલે ગંગાજી પહેલા ક્યાં વહે તો કે આકાશ ગંગા છે ને આપણી ગંગાજી, ત્યાં સ્વર્ગની અંદર દેવતાઓની નદી. નભસી સા પતતી નિમાર્ષ્ટી, અને પછી આકાશમાંથી એમનો ત્યાં પતન થયું. લોકત્રયમ નિમાર્ષ્ટી, અને આકાશમાં જયારે આવી રીતે એમનું આગમન થયું, પતન થયું આગમન થયું, ત્યારે ત્રણેય લોકને પવિત્ર કર્યા. કારણ કે ત્યાં સ્વર્ગમાં તો વહી જ રહ્યા છે, સ્વર્ગલોકને પવિત્ર કર્યા. પછી એમનું પતન થવાથી પૃથ્વી પર આવ્યા, પૃથ્વીલોકને પવિત્ર કર્યા. અને પેલા સગરના 60,000 પુત્રો તો પાતાળમાં હતા, ત્યાં ગયા, એમ કે એ લોકને પણ પવિત્ર કર્યા. નિવાસથી લોકત્રયમ નિવાસથી, આમ ત્રણેય લોકને જેમણે પવિત્ર કર્યા. ભગવત વિશદેવ કીર્તિ, આ ભગવાનની અત્યંત પવિત્ર કીર્તિ છે. કોણ તો કે ગંગાજી. ન ખેદત પરમાશ્ચર્યમ સ્વરધુન્યા યદિદોહિતમ આનંદ ચરણાંભોજ પ્રસૂતાયા ભવચ્છિદ સન્નિવેશ્ય મનો યસ્મિન શ્રદ્ધયા મુનિયો જલાહ મલાહ ત્રૈગુણ્યમ દુસ્તિજમ હિત્વા સદ્યો યાતાસ્તદાત્મતામ. ભાગવતમાં જ કહે છે કે યસ્મિન જેમાં અમલાહ મુનય, નિર્મળ હૃદયના જે મુનિઓ છે, યસ્મિન શ્રદ્ધયા મનઃ સન્નિવેશ્ય, આમ નિર્મળ હૃદયના ઋષિ મુનિઓ પોતાનું મન જેમાં નિવિષ્ટ કરે છે, અર્થાત જેમાં કેન્દ્રિત કરે છે. કોણ? ભગવાનના ચરણ. તા ઋષિ મુનિઓ બધા જે નિર્મળ મનવાળા છે, જે ભગવાનના ચરણમાં પોતાના મનને એકાગ્ર કરે ને ત્રૈગુણ્યમ દુસ્તેજમ હિત્વા, આ સમગ્ર સંસારને ત્યાગી દે છે, અર્થાત સમગ્ર સંસારથી પર થઈ જાય છે. આ સંસાર કેવો છે? ત્રૈગુણ્ય. આ 3 ગુણનો સંસાર છે. એ ભગવાનના ચરણનું ધ્યાન કરવાથી ઋષિઓ આ 3 ગુણથી મળેલા સંસારથી પર થઈ જાય છે. સદ્યો યાતાસ્તદાત્મતામ, આમ સંસારથી મુક્ત થઈને ભગવાન નારાયણ સ્વરૂપ બની જાય છે આ ઋષિઓ. એવા આનંદ ચરણાંભોજ પ્રસૂતાયા, એવા ભગવાન અનંતના ચરણ કમળમાંથી જેની ઉત્પત્તિ થઈ છે. ભવચ્છિદ, તો જે ભવત, આ ભયનું ભવ એટલે કે સંસારનું છેદન કરનારી છે, એનું ભાગવતમાં કહે છે કે આવા ગંગાજીનું આ જે મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યું છે. સ્વરધુન્યા યદ ઇહ ઉદિતમ, આ સ્વરધુની અર્થાત દેવ નદી એટલે ગંગાજી
એનું મહાત્મ્ય અહીંયા કહેવામાં આવ્યું છે. નહીં એ પરમ આશ્ચર્ય, એમાં કોઈ આશ્ચર્ય નથી કે આ તો હોય જ. એ ગંગાનું ખૂબ બધું મહાત્મ્ય ખૂબ બધા પુરાણોમાં ગાવામાં આવે છે, કોઈ પ્રકારનું આશ્ચર્ય નથી. એટલે ભગવાન સ્રોતસામ અસ્મિ જાહ્નવી, બધી નદીઓમાં હું જાહ્નવી છું. પછી આગળ કહે છે સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહં. સર્ગાણામ આદિરંતસ્ય મધ્યમ ચૈવાહમ અર્જુન. હે અર્જુન, હું આ સર્ગ એટલે સૃષ્ટિનો આદિ મધ્ય અંત પણ છું. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, સર્વ વિદ્યામાં હું અધ્યાત્મ વિદ્યા છું. વાદ પ્રવદતામહમ પ્રવદતામ, આ વિવાદ કરનારાઓ જે પ્રકારના વાદનો ઉપયોગ કરતા હોય છે એમાં હું વાદ છું. તો સમજાવે શંકરાચાર્ય ભાષ્યમાં, સર્ગાણામ સૃષ્ટિનામ આદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ ઉત્પત્તિ સ્થિતિલયાઃ અહમ અર્જુન ભૂતાનાં જીવાધિષ્ઠિતાનાં એવ આદિઃ અંતશ્ચ ઇત્યાદિ ઉક્તમ ઉપક્રમે ઇહ તો સર્વસ્યૈવ સર્ગમાત્રસ્ય ઇતિ વિશેષઃ. સર્ગાણામ, સર્ગ એટલે સૃષ્ટિ, સર્જન કરવું. સર્ગ એટલે કે સૃષ્ટિ. સૃષ્ટિનામ આદિ, હે અર્જુન, આ સર્વ સૃષ્ટિનો હું આદિ છું. અંતશ્ચ, સૃષ્ટિઓનો હું અંત છું. મધ્યમ ચ, એનું મધ્ય પણ છું. આદિ પણ છું, અંત છું અને મધ્ય પણ છું. અર્થાત હું કોણ છું? ઉપાદાન કારણ છું. ઉપાદાન કારણ હંમેશા સર્જનનો આદિ મધ્ય અને અંતમાં હોઈ શકે. એટલે કાર્ય ન હોય ત્યારે પણ હોય, કાર્ય નાશ થયા પછી પણ હોય, કાર્ય હોય ત્યારે પણ હોય. ટૂંકમાં હે અર્જુન, આ સમગ્ર સૃષ્ટિનું હું ઉપાદાન કારણ છું. ઉત્પત્તિ સ્થિતિ લય, હા એમ પણ કહેવાય ઉત્પત્તિ પણ હું છું, સ્થિતિ પણ હું છું, લય પણ હું છું. ઉત્પત્તિ જે થઈ રહી છે તો ઉત્પત્તિમાં હું છું, અથવા તો ઉત્પત્તિ એ જ હું છું. આ સમગ્ર સૃષ્ટિ ઉત્પત્તિ જે થાય છે એ ઉત્પત્તિની ક્રિયા જે છે તે હું છું. આ સમગ્ર જગતની એનું પાલન થાય છે એ પાલન હું છું. પાલન કરનાર પણ હું છું, પાલન પણ હું છું. અંત જે આવે છે એ અંત પણ હું છું. જગતમાં જે કઈ જગ્યાએ ઉત્પત્તિ થાય ભગવાન કે હું છું. જ્યાં પણ કઈ લય કે સંહાર થતો હોય તે પણ હું છું. જ્યાં પાલન થતું હોય તે પણ હું છું. એમ કહી શકાય. સર્ગ શબ્દેન સૃજ્યંતે સર્વાણી કાર્યાણી ગૃહ્યંતે. તો સર્ગ શબ્દથી સૃજ્યંતે ઇતિ, જેનું સર્જન થાય એનું નામ સર્ગ. સર્વાણી કાર્યાણી ગૃહ્યંતે, જે કઈ જગતમાં ઉત્પન્ન થયું છે એ સર્વનો એમાં સમાવેશ થઈ ગયો. તો ભગવાને આગળ પણ કહેલું, અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ય મધ્યમ ચ ભૂતાનામ અંતેવ છે. ભૂતાનામ આદિ અંત મધ્યમ. આ ભૂતોનો પ્રાણીનો આદિ મધ્યનંત છું. અહીં કહે સર્ગાણામ આદિ મધ્ય, આ સૃષ્ટિનો આદિ મધ્યનંત છું. ત્યાં શું કહેલું? ભૂતોનો આદિ મધ્યંત છું. એટલે શંકરાચાર્ય એ જ કહે છે, ભૂતાનામ જીવ અધિષ્ઠિતાનામ એવ આદિ અંતશ્ચ ઇત્યાદિ ઉક્તમ ઉપક્રમે. ઉપક્રમે એટલે કે 21મા શ્લોકમાં, 21મા શ્લોક 20મો શ્લોક. એટલે 20મા શ્લોકથી જયારે ભગવાને પોતાની વિભૂતિના વર્ણનનો પ્રારંભ કર્યો, એનો ઉપક્રમ એટલે પ્રારંભ. એટલે 20મા શ્લોકથી ભગવાને પોતાની વિભૂતિના વર્ણનનો પ્રારંભ કર્યો. ત્યાં ભગવાને પહેલા જ કહ્યું કે હું આ બધા ભૂતનો આદિ મધ્યંત છું. અને ભગવાન વળી પાછા એમ કહે કે સૃષ્ટિનો આદિ મધ્યંત છું. એનો નથી કે ભગવાન એની વસ્તુ ફરી ગયા છે, એને પુનરુક્તિ કહેવાય. તો કે નહીં, એવું નથી. ભૂતાનામ જીવ અધિષ્ઠિતાનામ એવ
આદિહ્યંતશ્ચ ઇત્યાદિ ઉક્તમ ઉપક્રમે. એટલે 20મા શ્લોકમાં કહેલું એ ભૂતાનામ, ભૂત એટલે પ્રાણીઓ, જીવ અધિષ્ઠિતાનામ, જેનામાં જીવ છે, ચેતનતા છે, એ ચેતન પ્રાણીઓનો આદિ મધ્યંત એમ કહેલું. એ હતું સર્વસ્યૈવ સર્ગમાત્રસ્ય. અહીં તો જળ ને ચેતન જેની છે સૃષ્ટિ એ સર્વનો આદિ મધ્યંત છું, એ પ્રકારે બંનેમાં ભેદ કરી શકાય. એ વિશેષ એટલો એમાં બેમાં વિશેષ એટલે ભેદ છે. અથવા તો એમ કહી શકાય કે પહેલા ભગવાને કહેલું કે જે ચેતન પ્રાણીઓ છે એનો આદિ મધ્યાંત છું, અહીં કહેવાય કે જળ છે એનો આદિ મધ્યાંત છે, એમ પણ કહેવું કહી શકાય. આગળ પછી કહે છે ભાષ્યમાં, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ મોક્ષાર્થત્વાદ પ્રધાનમસ્મિ. વિદ્યાનામ મધ્યે અહમ અધ્યાત્મ વિદ્યા અસ્મિ. બધી વિદ્યામાં હું કઈ વિદ્યા છું? અધ્યાત્મ વિદ્યા. અધ્યાત્મ આત્માનમ અધિકૃત્ય વર્તતે. અધિ આ વ્યય સમાસ છે. અધિ આત્મા એટલે સપ્તમી વિભક્તિ ટૂંકમાં આત્મની, આત્મા જેનું અધિકરણ છે એનું નામ છે અધ્યાત્મ. અધ્યાત્મ વિદ્યા એટલે આત્મા જેનું અધિકરણ છે, આત્મા જેનું કેન્દ્ર છે, આત્મા પર જે આત્મા જેનું કેન્દ્ર છે કે વિષય છે, એ વિદ્યાનું નામ છે અધ્યાત્મ વિદ્યા. તો બધી વિદ્યામાં હું અધ્યાત્મ, આત્માની જે વિદ્યા છે એટલે અધ્યાત્મ વિદ્યા એટલે આત્મવિદ્યા. તો આત્માને વિષય કરનારી જે વિદ્યા છે એનું નામ છે અધ્યાત્મ વિદ્યા. તો બીજી બધી વિદ્યાઓ કેવી છે? અનાત્માને વિષય કરનારી. તો બે વિદ્યાઓ થઈ, દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચૈવ અપરા છે. એક અપરા વિદ્યા અને પરા વિદ્યા. અનાત્માને વિષય કરનારી વિદ્યા એટલે અપરા વિદ્યા, આત્માને વિષય કરનારી વિદ્યા એટલે પરા વિદ્યા. પેલી અપરા અપરા, અનાત્મ વિદ્યા આત્મવિદ્યા. તો શા માટે ભગવાન એને પોતાની વિભૂતિ કહે છે મોક્ષાર્થત્વાદ? આ વિદ્યાથી મોક્ષ પ્રાપ્ત થાય. જગતની બીજી કોઈ વિદ્યા નથી જે આપણને દુઃખમાંથી છોડાવે, દુઃખમાંથી કે શોકમાંથી કે મૃત્યુમાંથી મુક્ત કરનારી કોઈ વિદ્યા નથી. કદાચ મૃત્યુ કેવું હોય જણાવનારી વિદ્યા હોય, દુઃખ કેવું હોય જણાવનારી પણ વિદ્યાઓ છે. ટૂંકમાં એ બધાનું પણ ખૂબ વિશ્લેષણ થાય છે. માણસને જયારે એટલે માનસ શાસ્ત્ર બધું બહુ ચિંતન કરતા હોય છે, અંતે દુઃખ શું છે, શોક ક્યાંથી જન્મેનો, કોને કારણે જન્મેનો, શું થયું, આ બધું ચિંતન થાય છે. એ બધું જણાવે દુઃખ જાય નહીં, પણ ટૂંકમાં દુઃખનું બધું કારણ એ લોકો આપણે જણાવે. જો ઉછેર દરમિયાન માએ તને આવું કર્યું ને માટે તને અભિજાતમાં કેમ તારા મનમાં અભિગ્રંથિઓ કેમ જન્મી, હવે તારો સ્વભાવ આવો કેમ થઈ ગયો, એમ કે આ માણસ આવું કેમ વર્તે છે? તો કારણ કે એની માતાએ એની સાથે આવું વર્તન કર્યું, પિતાએ ફલાણું વર્તન કર્યું, કાકાએ પેલું કર્યું, સમાજે આમ કર્યું, એમ કરી કરીને દુઃખ અને શોક કેમ જન્મ્યો, આ બધું વિશ્લેષણ થતું હોય છે માનસ શાસ્ત્રમાં. પરંતુ એ વિશ્લેષણથી દુઃખ જતું નથી, કે જે છે તો રહી જ જવાનું છે ને. ટૂંકમાં બીજી બધી વિદ્યાઓ આપણને સંસાર કેમ છે એનું કારણ, એટલે કે સંસારને સાચો જ બતાવે છે. બીજી બધી વિદ્યાઓ જે છે એમાં શું છે? સંસારને સમજાવતા હોય છે. એ વિદ્યાઓ સંસારને સમજાવનારી વિદ્યાઓ છે. એમ કરીને સંસાર સત્ય હોય એ પ્રકારનો ખ્યાલ આપણો જન્મ આવે છે ને, કે દુઃખ એટલે ટૂંકમાં અત્યારે માનસ શાસ્ત્રીઓ આપણે શું કરે કે આવી રીતે આપણને સમજાવે કે શા માટે મને મારું અભિજાતનું વર્તન કેમ માર થાય છે, અમુક સંજોગોમાં આવું વર્તન કેમ થાય છે, મારો મૂળ આવો કેમ થઈ જાય છે. કારણ લોકોને ખબર નહીં પડતી કે મારો કેમ ઉદાસ કેમ થઈ ગયો છે, એકદમ મને ક્રોધ કેમ આવે છે, મને આમ કેમ થાય છે, એટલે નથી ખબર પડતી આપણને. અને જ્યાં સુધી કારણ ખબર ના પડતા એ જાય ને વસ્તુ. એટલે ટૂંકમાં આ રીતે આપણે જે શોક દુઃખ વિષાદ થતું હોય મુક્ત થવા માટે એનું આ રીતે વિશ્લેષણ કરવામાં આવે. ટૂંકમાં એમ કહેવામાં આવે કે તને દુઃખ થાય એનું કારણ તું નથી, બીજું તારી માં છે. એનો છેવટે અર્થ એવો જ થયો કે તને જે થઈ રહ્યું છે આ તારો ગુરુ છે કે માં છે કે બાપ ગમે તો હોય. ટૂંકમાં કંઈક બાળક કશે કશે ઉછર્યું હોય, ગુરુ પાસે ઉછર્યું હોય, ગુરુએ એને એવી જાતની ટ્રીટમેન્ટ આપી હોય, એને કારણે પણ અનેક પ્રકારની ગ્રંથિ ઉત્પન્ન થઈ હોય. કદાચ મા બાપે અમુક ટ્રીટમેન્ટ આપી હોય, મોટા ભાઈએ આપી હોય, કાકા હોય, મામા હોય, કોઈને કોઈ હોય જે પ્રધાન કે પ્રભાવશાળી વસ્તુ હોય એનો પ્રભાવ બાળક પર પડતો હોય, એનાથી જે પ્રકારની ટ્રીટમેન્ટ એને આપવામાં આવી હોય એ જાતની એનામાં અસર પડે. અને તેથી ઘણી બધી ગ્રંથિઓ જન્મી હોય, જાત જાતનું જન્મ્યું હોય જેની આપણને જ ખબર ના હોય. અને તો પછી આ માનસ શાસ્ત્ર આમ ભૂતકાળમાં લઈ જાય આપણને, યાદ કર શું થયું, કોણે શું કહ્યું, ફલા એમ કરતા કરતા પેલો જાય અને પછી જાત જાતની ચીસ થતી ઘણી વાર પાછળ યાદ આવે ને બધું, રડા રોડ ખકડાટ લખો બધું શું થયું, ભૂતકાળના પ્રસંગો યાદ આવે ને અંદર જે બધું રુદન ભરાયેલું ને બધું બહાર આવે.
તે વખતે બાળક હોઈએ ત્યારે જે આપણી સાથે વર્તન કરવામાં આવ્યું હોય ત્યારે કદાચ આપણે લાગણી વ્યક્ત ન કરી શક્યા હોઈએ, અંદર રહી ગયું હોય બધું. એને કારણે અત્યારે વિચિત્રતા હોય છે વર્તનમાં. પછી તું બહાર આવે આમ ધીમે ધીમે આપણું થોડા હળવા થઈ જાય એમ કહે ને, પણ થોડોક એક બોજ આપણાથી ઓછો થાય. એવી જાત જાતની પ્રક્રિયાઓ છે. પણ ટૂંકમાં આ દુઃખનું કારણ જાણવાથી દુઃખ દૂર થતું નથી. ઉલટું દુઃખનું કારણ નક્કી થયું કે દુઃખ છે, દુઃખ હોવાનું કારણ જણાવે એક વાર, હા હવે ખબર પડી, એટલે શું ઉલટું ક્રોધ આવ્યો કોના પર? જે મારા આવા સ્વભાવ માટે જવાબદાર છે એના માટે મને ક્રોધ જન્મે. પછી ટૂંકમાં આમાં કશું દોષારોપણ છે, આગળ કશું થતું હોતું નથી. એટલે બીજી બધી વિદ્યાઓ જે છે સંસારને સત્ય ઠરાવનારી વિદ્યાઓ છે, અથવા સંસારને સત્ય માનીને એ સત્ય માનીને પછી વિચાર જેનો થયો છે એ પ્રકારની વિદ્યાઓ છે. એટલે આ એક જ વિદ્યા છે જેમાં કહેવામાં આવે છે અશોચાન અન્વશોચસ્તો. એક જ વિદ્યા જેમાં કહેવામાં આવે છે કે શોકને કોઈ કારણ નથી, શોક મિથ્યા છે. સંસાર મિથ્યા ના હોય તો કશો વાંધો નહીં, આપણે કઈ જરૂર નથી. ધારો કે એમ કે જગત ક્યાં મિથ્યા, ભલે ના રહ્યું, જગત મિથ્યા છે કે નહીં એમાં આપણને એટલો રસ નથી. અમુક રસ છે પણ કદાચ જગત મિથ્યા એ આપણને સમજ ના પડતી હોય અને આપણું મન ના માનતું હોય તો પણ એટલું તો નક્કી છે કે શોક મિથ્યા છે. કેમ મિથ્યા છે? શોકનું કારણ મિથ્યા છે. શોકનું કોઈ કારણ નથી. બોલે જગત ભગવાને કેમ જે કશે તે ખરો, પણ મને આવો કેમ જન્મ આપ્યો, મારા આવા સંતાનો કેમ છે, મારા પતિ આવો કેમ છે, મારો મિત્ર આવો કેમ છે, મારો સાહેબ આવો કેમ, જે હોય ખરું. પણ એ બધા જે શોકનું કારણ બને છે એ શોક માટે કોઈ કારણ નથી, એ તો ખરું જ. એનો અધ્યાત્મ વિદ્યા મોક્ષ હેતુ મોક્ષાર્થત્વાદ આપણા સર્વ દુઃખ અને શોક સર્વ ગ્રંથિઓમાંથી મુક્ત કરનારો છે. ટૂંકમાં અધ્યાત્મ વિદ્યા આપણે શું કે તારા મનમાં જે શોક થઈ રહ્યો છે મિથ્યા છે, તારી માયાનું કારણ છે કે તારા પિતાનું કારણ છે કે આ કારણ છે, એના કરતા શું કે અજ્ઞાન કારણ છે, ભ્રમ કારણ છે, અને માટે એ કેવો છે મિથ્યા છે. એમ કરીને શોકમાંથી આપણને છોડાવે છે. પેલું શોકમાં ટાઈટ કરતા હોય છે આપણને ઉલટા. થોડોક સંતોષ થાય કે ભાઈ આમ જે મારા સ્વ માટે હું જવાબદાર છે એમ કરીને મને થોડોક સંતોષ થાય કે ચાલો મારે બહુ મારી જાત વિશે બહુ હીન ભાવના સેવાની જરૂર નથી. પણ છતાં એ વસ્તુ દૂર નથી થતી હોતી જ્યારે આ તો સર્વ દુઃખમાંથી મુક્ત કરનાર દુઃખ કે શોક મિથ્યા છે એ જણાવનારી આત્મા સત્ય છે, અન્ય સર્વ મિથ્યા છે એ જણાવનારી વિદ્યા. માટે અધ્યાત્મ વિદ્યાનામ ટૂંકમાં જીવનમાં કૃતકૃત્ય ભારત એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્ય ભારત. જે જ્ઞાન પ્રાપ્ત કરીને જ મનુષ્યને બુદ્ધિમાન કહેવામાં આવે છે. એની બુદ્ધિમાન એટલે જેનામાં વિશેષ બુદ્ધિ છે, બુદ્ધિનો પ્રકાશ છે જેનામાં એનું નામ બુદ્ધિમાન. તો ખરેખર બુદ્ધિનો ઉપયોગ કોણે કર્યો છે? આ વિદ્યા જેનામાં છે તે કૃતકૃત્ય ભારત. આ વિદ્યા કૃતકૃત્ય કરાવનારી છે. અધ્યાત્મ વિદ્યાનામ. અને પછી આગળ કહે છે વાદ પ્રવદતામહમ. એ કહે છે વાદ અર્થ નિર્ણય હેતુત્વાદ પ્રવદતામ પ્રધાનમ અતઃ સોહમસ્મિ પ્રવક્તૃદ્વારેણ વદન ભેદાનામ એવ વાદ જલ્વ વિતંડાનામ ઇહ ગ્રહણમ પ્રવદતામ ઇતિ. વાદ અર્થ નિર્ણય હેતુત્વાદ પ્રવદતામ. પ્રવદત એટલે જે વાદ કરનારાઓ, દલીલો કરનારાઓ, પોતાના એટલે આ દલીલો કરનારાઓ અથવા ચર્ચા વિચારણા કરનારાઓને આપણે પ્રવદત કહીએ, સારી રીતે બોલનારાઓ. પણ અહીંયા આગળ શંકરાચાર્ય મહારાજ કહે છે પ્રવક્તૃદ્વારેણ વદન ભેદાનામ એવ. પ્રવદતામ શબ્દોનો અર્થ માણસ નહીં કરવાનો, એટલે કે આ બોલનાર કે ચર્ચા કરનાર વિચારણા કરનાર વ્યક્તિ નહીં, પણ આ વ્યક્તિઓ જે પ્રકારની ચર્ચા વિચારણા કરી રહી છે એને અહીંયા પ્રવદત કહેવામાં આવે છે. પ્રવક્તૃદ્વારેણ વદન ભેદાનામ એવ. પ્રવક્તાઓ, ચર્ચા વિચારણા કરનારાઓ જે પ્રકારની વક્તિનો, જે પ્રકારની વાણીનો એટલે જે પદ્ધતિનો, જે પ્રકારની દલીલની પદ્ધતિનો ઉપયોગ કરે છે એ ત્રણ કહેવામાં આવે છે શાસ્ત્રમાં. વાદ, જલ્પ અને વિતંડા. આ ત્રણ છે એ ત્રણ પ્રકારની પદ્ધતિ છે. માણસો જયારે દલીલો કરતા હોય અથવા તો ચર્ચા કરતા હોય અથવા શું કહેવાય ડિબેટ, તો એટલે જયારે ચર્ચા કરતા હોય
જીભાજોડી કરતા હોય એમાં કઈ ઘણી વાર એવો શબ્દ યાદ કર્યો. ઘણા લોકો આ પાર્લામેન્ટ બધું શું ચાલતું હોય, પાર્લામેન્ટ અત્યારે શું ચાલે, જીભાજોડી. પણ જે 4-6 મિનિટ ચાલતી હોય એમાં એટલું ચાલતું હોય છે. આપણા ભારતના સર્વશ્રેષ્ઠ રત્ન લોકો ત્યાં રત્નો છે બધા. અત્યારે લોકો શું કરે, જીભાજોડી કરી રહ્યા છે. જ્યાં આ વસ્તુઓ જે દેશની અંદર જે સંસ્કૃતિમાં છે એની ઉપજ આ પ્રકારની છે. જે દેશમાં આ સંસ્કૃતિ છે એની ઉપજ, એટલે જયારે ગર્વ લેવા જેવી અત્યારે આપણી સ્થિતિ નથી ભારતની. ગમે તો ગર્વ આપણે લેતા હોઈએ પણ આપણે જે ઉત્પન્ન કર્યું છે ત્યાં દેખાઈ આવે ને. તો આ વાદ, જલ્પ અને વિતંડા એની વ્યાખ્યા કરે છે. કારણ કે ટૂંકમાં 3 પ્રકારની આવી દલીલની પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. કોઈ પ્રકારને જયારે આવી રીતે વિવાદ થતો હોય, ટૂંકમાં ભિન્ન ભિન્ન મત ધરાવનારા એક જ વિષય પર ભિન્ન ભિન્ન મત ધરાવનારાઓ જયારે એકબીજાની સાથે ચર્ચા વિચારણા કરતા હોય ત્યારે 3 રીતે આ ચર્ચાઓ થતી હોય છે. એક ચર્ચા એવી થતી હોય કે ખરેખર સત્ય શું છે એ સત્યનો નિર્ણય કરવા માટે ચર્ચા થતી હોય. ભલે ભિન્ન ભિન્ન મત ધરાવનારા હોય છતાં પણ એને ચર્ચા કરવાનો હેતુ કયો છે, આમાં સાચું શું છે એનો નિર્ણય કરવા માટે. પ્રમાણ તર્ક સાધનોપાલંબ સિદ્ધાંત વિરુદ્ધ. આપણે કયા પ્રકારની દલીલ કરીએ, પોતાના સિદ્ધાંત જે વિરુદ્ધ ન હોય, જેમાં પ્રમાણ હોય, તર્ક હોય, આ પ્રકારે જે દલીલો થતી હોય અને એ રીતે સત્યનો નિર્ણય કરવા માટે થતી નામ છે વાદ. તો બધા લોકોએ પોતાનો અહંકાર સમર્પિત કર્યો હોય. આપણું જે બધું સ્વાધ્યાય વર્તુળ છે કેવું હોવું જોઈએ, વાદ. સ્વાધ્યાય વર્તુળમાં વાદ થવો જોઈએ. કારણ કે હેતુ શું છે કે આપણે સત્યનો નિર્ણય કરી શકીએ, કે વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં અભિમાન ના હોય કે હું જે જાણું છું એ સત્ય છે, એવું અભિમાન વગર જે થતું હોય. અને સાથે સાથે બીજાના અભિપ્રાય માટે આપણને આદર હોય. એટલે પોતાના અભિપ્રાય માટેનો ઘમંડ ના હોય અને બીજા અભિપ્રાય માટેનો આદર હોય. એ પ્રકારની મનોવૃત્તિથી જયારે ચર્ચા વિચારણા કરવામાં આવે ત્યારે એ વિચારણાને વાદ કહેવામાં આવે છે. એથી પણ આગળ સંવાદ એક છે. ગુરુ અને શિષ્ય વચ્ચે થાય નામ છે સંવાદ. જેમ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો, પણ એ સિવાય સરખે સરખા વચ્ચે સબ બ્રહ્મચારીણા, એ મુમુક્ષુઓ કે બ્રહ્મચારીઓ સમાન જે હોય એ લોકો અંદર અંદર આવી ચર્ચા કરતા હોય, સત્યનો નિર્ણય કરવાનો એને વાદ કહે છે. પરંતુ યથોક્ત ઉપન્ન છરજાતિ નિગ્રહ સ્થાન સાધનોપાલંબ જલ્પ, પછી ક્યારેક છેતરપિંડી કરવામાં આવતી હોય છે. દલીલો કરતી વખતે છેતરપિંડી કરવામાં આવે. કેમ છેતરપિંડી કરવામાં આવે? દલીલ જીતવા માટે. તો જયારે આપણે દલીલ જીતવાની એવી એ પ્રકારની કોઈ અભિલાષા ન હોય, માત્ર સમજવાની અભિલાષા હોય ત્યારે જે પ્રકારની ચર્ચા વાદ. પણ ઘણીવાર લોકો દલીલ જીતવા ઈચ્છતા હોય છે. અંતે વખતે થોડો છળ કપટનો ઉપયોગ કરે. તો એ પ્રકારની ચર્ચા જ્યાં આગળ પોતાની દલીલ, પોતાના પક્ષને સ્થાપિત કરવો, એટલે પોતે જીતે એ પ્રકારની જ્યાં આગળ ઈચ્છા હોય છે, એ વિજિગીષા, જીતવાની ઈચ્છા જયારે હોય એ પ્રકારે જયારે વાત કરવામાં આવે એને જલ્પ કહેવામાં આવે છે. જલ્પમાં શું થાય? બંને પોતપોતાનો પક્ષ સ્થાપિત કરે અને પોતે સાચા છે એ ઠેરવવાનો પ્રયત્ન કરે. અને ત્રીજું સપક્ષ સ્થાપના હિના વિતંડા. તો ત્રીજા પ્રકારની ચર્ચાને વિતંડા કહેવામાં આવે છે. જે પોતાનો પક્ષ સ્થાપિત થતો જ નથી પણ તું ખોટો છે. જલ્પમાં શું? હું સાચો છું. અને વિતંડામાં તું ખોટો છું. જેમ પાર્લામેન્ટમાં ચાલે છે તેમ. પેલા શું કહેવાય એને, વિરોધ પક્ષીઓ શું કે આ ખોટા છે, પેલા શું કે આ ખોટા. અમારે શું કહેવાનું કહેવાનું નહીં. વિરોધ પક્ષે ક્યારે પણ પોતે તો કહે જ નહીં કે ભાઈ શું અમારો મત શું છે, સિદ્ધાંત ના કેમ. હવે ખબર પડી જયારે પછી એ લોકો વિરોધ પક્ષમાંથી જયારે કયો પક્ષ કહેવાય, સત્તા પક્ષ પર આવી ગયા ત્યારે ખબર પડી કે અત્યાર સુધી તો અમે તો વિરોધ જ કર્યો છે. સત્તા કેમ કરવી, સત્તા કેવી રીતે, શાસન કેમ કરવું, શાસન પક્ષ કહેવાય. હા, એ શાસન કેમ કરવું એ તો કોઈ શીખ્યા જ નથી. વિરોધ કેમ કરવો એમાં નિષ્ણાત થઈ ગયા. કારણ કે બિલાને ખોટો કેમ ઠરાવ, એનો બુદ્ધિનો ઉપયોગ જ એટલે કર્યો. એટલે પછી કેવી રીતે પોતાના પક્ષને સ્થાપિત કરવો અને શાસન કરવું એવી કળા કોઈ એમણે ખીલવી જ નથી. આ લોકો જ કહ્યું, પેલા વાજપેયી બધા આવેલા કહ્યું કે આ બધા લોકો તો આરએસએસમાં ઉછરેલા લોકો તો ખાલી આવું કરતા શીખ્યા છે, પણ જે શાસન કેમ કરવું શીખ્યા નથી એ લોકો. ચાલે જે હોય પણ આ વિતંડા, જે પ્રકારની વસ્તુ આપણા રાજ્યકાળમાં ચાલે છે ને વિતંડા કહેવાય. ખરેખર પાર્લામેન્ટ વાદ માટે છે. પાર્લામેન્ટ છે ને માટે છે, વાદ માટે છે.
સત્યનો નિર્ણય કરવા માટે છે. પણ ત્યાં આગળ માત્ર પોતાના પક્ષનો નિર્ણય ક્યાં થતો હોય અથવા સામાન્ય પક્ષને ખોટો ઠેરવવામાં આવવાનું નામ છે. ટૂંકમાં વિતંડા એટલે વાદ, જલ્પ અને વિતંડા આ 3 પ્રકારની જે દલીલોની પદ્ધતિ છે ભગવાન કહે કે હું વાદ છું. અર્થ નિર્ણય હેતુત્વાદ, કારણ કે અર્થ જે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.